બધાને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ સ્ટેપ ક્લિયર કરવા માટે. આપણે સેકન્ડ પડાવ માટે મળ્યા છીએ. બધાને 10 તારીખે સ્ટાર્ટ થાય છે ને? 10 તારીખે કોને કોને છે? અચ્છા, તમારે છે. આજે ઘણા બધાને ઇન્ટરવ્યૂ હશે. આજે કોને કોને આપવાના છે ઇન્ટરવ્યૂ? ઓકે. આફ્ટર સેમિનાર પછી આપણી વચ્ચે ખબર છે કે મેહુલ સરને બધા જાણતા જ હશો. આઈ થિંક સરની બુક્સ બધાએ પ્રિફર કરી જ હશે. પછી પ્રદીપ સર છે આપણી વચ્ચે. એમનો બી આપણે જબરજસ્ત કાંઈ બી ક્વેશ્ચન કે ડાઉટ હશે તો આફ્ટર સેશન પછી આપણે સરને પૂછીશું. અને અશોક સર બી આવી રહ્યા છે થોડા સમયની અંદર, તો આપણે સરને કહીશું કે સર સ્ટાર્ટ કરી, કારણ કે આપણો સમય આપણી પાસે બહુ ઓછો છે થોડો. બધા કેન્ડિડેટને સવારના ગુડ મોર્નિંગ, મજબૂતાઈથી ગુડ મોર્નિંગ. અને આ જગ્યા આગળ ખાલી છે, પેલા બધા પાછળથી આગળ આવો. હે ને, આપણે આગળ આવવા માટે જ આવ્યા છીએ, એટલે બધા આગળ આવી જાઓ. આ એક પણ જગ્યા ખાલી ના હોવી જોઈએ. પાછળ બેસવાનો મોહ નહીં રાખવાનો, આગળ આવવાનો મોહ રાખવાનો. હે ને, આપણો મેન્ટાલિટી કેવી હોય કે પાછળ બેસી અને ફોકસ સારું થાય, બધા જ દેખાય ને, આગળ બેઠેલા બધા જ દેખાય ને. પણ આગળ બેસીને ગોલ જ જોવાનો, પાછળ વાળાને જોવાના નહીં. બેકગ્રાઉન્ડ પાસ્ટને છોડી દેવાનું. આપણા પાછળ જે બેઠા છે એ પાસ્ટ છે. આપણા પાસ્ટને છોડી આગળ જે ફોકસ થાય છે ને એટલું જ ફોકસ કરવાનું. સૌ પ્રથમ આજનું આપણું જે સેમિનાર અને અમુક કેન્ડિડેટ આજે મોક ઇન્ટરવ્યૂ પણ આપશે, તો સેમિનાર સેક્શન ખાસ આપણે જે રેગ્યુલર જે આપણા સેમિનાર સેક્શન હોય છે એના કરતાં થોડું વે ટુ ડિફરન્ટ આપણે આજે એટલા માટે લઈશું કે હવે એકદમ આપણે દરવાજે આવીને ઊભા છીએ. 10 દિવસનો આપણી પાસે આજથી લઈ અને સમય છે. 10 દિવસ તો ના કહેવાય, 9 દિવસ કહેવાય. એમાં પણ એકાદ દિવસ આપણે કંઈક હાથે બીજું ત્રીજું કંઈ આપણા કલેક્શનમાં, ઇન્ટરવ્યૂની પ્રિપેરેશનમાં આપણે ક્યાંય કામમાં લઈએ તો વિધિન આપણી પાસે અત્યારે 1 વીક છે. તો 1 વીક દરમિયાન આપણે કેવી રીતે પ્રિપેરેશનને પૂર્ણ વિરામ આપવું, એ ટોપિક્સ આપણે આજે ખાસ અહીંથી ડિસ્કશન કરીશું. 2 વે ડિસ્કશન હશે. વચ્ચે ક્યાંય પણ તમને કોઈ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન હોય, જો એમ થાય કે ઇન બિટવીન સેક્શનમાં નથી પૂછવું તો આપણે લાસ્ટ ટુ જ્યારે આ સેમિનારનો એન્ડ ઓફ સેશન આવે ત્યારે આપણે પૂછી લઈશું, લખી રહીશું. અને પ્રશ્ન ખાસ પૂછજો. અહીંયા બેઠેલા આઈ થિંક મારા ખ્યાલથી 25 કે 30 વ્યક્તિઓ છે, બધા જ આરોના કેન્ડિડેટ્સ છે. સૌ પ્રથમ તમારું ફર્સ્ટ જે એક્ઝામ સેક્શન, જે ફર્સ્ટ પાર્ટ્સ છે એ ક્લિયર કરવા બદલ તમામ અહીંયા બેઠેલા, અહીંયા જે અનુપસ્થિત છે એ તમામ કેન્ડિડેટ્સને 129 જે અપિયર થયા છે એ બધાને આપણે ફર્સ્ટ પાર્ટ ક્રેક કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ, તમને અભિનંદન આપીએ છીએ. કારણ કે લોટ્સ ઓફ વ્યક્તિએ આ એક્ઝામ આપેલી છે, પોતાનું એઝ અ કેન્ડિડેટ એમણે નોંધણી કરાવેલી છે. એમાંથી આપણે એ 129 સિલેક્ટેડ કેન્ડિડેટ છીએ. અને હવે આ 129 જે છે 6%, એમાંથી આપણે 1% સિલેક્શનનો એ રેશિયો છે એ આવશે. એટલે વાસ્તવિકતા એવી છે કે અહીંયા બેઠેલા પૈકી પણ 50% જ સિલેક્શન થશે. વાસ્તવિકતા આપણી સામે જ છે. આપણે બધા સિલેક્શન થવાના નથી. પણ સિલેક્શન નથી થવાનાનો મતલબ એવો નથી કે આપણે ગ્રાઉન્ડ છોડીને ચાલ્યું જવાનું છે, આપણે જે પ્રિપેરેશન કરીએ છીએ એમાં હાર માની લેવાની છે, કે આપણે હવે પછી કંઈ કોઈ નવી પ્રિપેરેશન નથી કરવાની. અત્યારે જે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો, જે સ્ટેજમાં તમે અપિયર થયા છો, એને તમારે તમારું એ બેકઅપ હેન્ડ, એને તમારે તમારી એ સક્સેસની નેગેટિવ જે સાઈડ છે એને પોઝિટિવ કરી અને જે નેક્સ્ટ જે તમારો ગોલ હોય એ તમારે અપિયર કરવાનો છે. એવું નથી કે આમાં લાગી ગયા પછી પણ તમારે કોઈ ગોલ રાખવાનો નથી. ઘણી ઘણી વખત રિસર્ચ ઓફિસર થઈ ગયા એટલે એન્ડ ઓફ ધ આપણે સક્સેસ થઈ ગયા, એવું નથી. વિઝન હંમેશા ઊંચું હોવું પડે, સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ક્લિયર કરવું પડે. તો એના માટે થઈ અને આજે આપણે એ આજના આ સેમિનાર, એ સેમિનાર કહેતા એક માર્ગદર્શન,
એ તમને આપણે અહીંથી પ્રોવાઈડ કરીશું. 1 કલાકનું સેશન છે, 8:35 થયેલી છે. આપણે 9:15 હું મારું સેક્શન પૂરું કરીશ. સરનું સેક્શન, પ્રદીપ સર, એમનું તમને ઇન્ટ્રોડક્શન હું અત્યારથી જ આપી દઉં કે પોતે અત્યારે આપણી વડી કચેરી ડાયરેક્ટર ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સમાં પોતે એઝ અ રિસર્ચ ઓફિસર એ છેલ્લા 8.5 વર્ષથી વર્ક કરી રહ્યા છે. અને રિસન્ટલી એમનું પ્રમોશન ડ્યુ છે એઝ અ ડેપ્યુટી ડાયરેક્ટર. તો એમની પાસે પણ આ ફિલ્ડનો એ છેલ્લા આમ તો 8 થી 9 વર્ષનો એક્સપિરિયન્સ છે જ. તો એ પણ આપણને ઇન્ટરવ્યૂ રિગાર્ડિંગ તમારે ઇન્ટરવ્યૂ સમયે, ઇન્ટરવ્યૂ દિવસ દરમિયાન અને ઇન્ટરવ્યૂના આગળના દિવસે શું પ્રિપેરેશન કરવાની છે એ બાબતે તમને આ ગાઈડ કરશે. ઇન્ટરવ્યૂ પહેલાં તમે અત્યાર સુધી જે વાંચન કરેલું છે, તમે જે પ્રિપેરેશન કરેલી છે, એને કેવી રીતે હવે આપણે યુટિલાઇઝ એ લાસ્ટ ટાઈમમાં આ 1 વીકમાં કરવાની છે, એનું આપણે અત્યારે આ 45 મિનિટનું સેક્શન એ કવર કરી રહ્યા છીએ. તો ખાસ તમને જે ટોપિક્સ લાગે લખી લેજો. લખવાનું મસ્ટ બી છે. ફોનમાં લખો, ડિજિટલ માધ્યમ તમે યુઝ કરો, પેન નોટ્સમાં લખો, મગજમાં લખો. લખવાનું મસ્ટ બી છે. તમને અમુક પોઈન્ટ્સ એ ખૂબ ઉપયોગી થશે. આ છેલ્લા 1 વીક દરમિયાન તમારા જે કોન્સેપ્ટ છે, તમે વાંચેલું છે, જે તમે મેં શેર કરેલું હશે, એ રીડિંગ કરેલું હશે, કોઈ અધર વ્યક્તિએ શેર કરેલું હશે, કે બીજે ત્રીજેથી તમને મટીરિયલ મળ્યું હશે, કોઈ તમે સોશિયલ મીડિયા કે કોઈ આપણી વેબસાઇટ કે જે આપણી સંસ્થાઓની ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ હોય છે એના ઉપરથી તમે રિફર કરેલા જે તમારા સાહિત્ય હશે એ તમે રીડિંગ કરેલા હશે. તો એ બધામાં તમને અત્યારે આ જે 7 દિવસ દરમિયાન તમારે હવે શું કરવાનું છે એની તમને શાર્પનેસ મળશે. એકદમ ક્લિયર કટ આપણે દરેક ટોપિક્સને અહીંથી હું છણાવટ કરીશ. જ્યાં પણ તમને સારું લાગે ત્યાં લખી લેજો. ખાસ એક પણ ચહેરો મારા માટે અત્યારે ઓળખીતો છે નહીં, પણ અહીંથી ગયા પછી તમે કોઈ પણ ફિલ્ડમાં સક્સેસ થાઓ ત્યારે તમને કદાચ મે બી આ 45 મિનિટ કે આ 1 કલાકના સેમિનાર યુટિલાઇઝ થશે અને થશે. તો આપણે હવે આપણી જે મેઇન પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરીએ. એક બુક્સ છે, પુસ્તકનું નામ છે વોટ ટુ સે વેન યુ ટોક ટુ યોરસેલ્ફ. વોટ ટુ સે વેન યુ ટોક ટુ યોરસેલ્ફ, આવું પુસ્તકનું હેડિંગ છે. એટલે કે આપણે જ્યારે આપણી જાત સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે આપણે શું કહેવું, શું વાતચીત કરતા હોઈએ આપણે યોરસેલ્ફ, તમારી પોતાની જાત સાથે તમે જ્યારે પૂછો કે અત્યારે હું કયા સ્ટેજે છું, અત્યારે હું પ્રિપેરેશન કરી રહ્યો છું, રિસર્ચ ઓફિસરની પ્રિપેરેશન કરી રહ્યો છું, છેલ્લા 6 મહિનાથી હું કે 1 વર્ષથી 2 વર્ષથી આના પાછળ હું મારો સમય, મારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ, જે પણ તમે એના પાછળ બધા સાધનો યુટિલાઇઝ કરો છો, તો આ સમય અત્યારે હું ક્યાં છું, આવું તમે તમારી પોતાની જાતને પૂછો. આ એક આખું પુસ્તક છે આના ઉપર કે જ્યારે તમે તમારી જાત સાથે વાતચીત કરો છો ત્યારે તમે શું પૂછો છો, તમારી જાતને શું પૂછવું જોઈએ. તો એના 5 તબક્કા છે. કેટલા? 5 તબક્કા. હું 5 તબક્કા તમને કહું છું. તમારે ફર્સ્ટ ઓફ ઓલ તમારી પોતાની જાતને સરખાવવાનું છે કે હું ક્યાં છું. આજે 1 વીક મારા ઇન્ટરવ્યૂને બાકી છે. 10 તારીખથી લઈને 18 તારીખ દરમિયાન તમારું જે દિવસે ઇન્ટરવ્યૂ છે, તો વિધિન 7 દિવસથી લઈ અને 14 દિવસ સુધીનો સમય તમારી પાસે છે. તો હું કયા કેટેગરીમાં આવું છું, આ 1 2 લઈ અને 5. પહેલું લેવલ છે, આ જે પુસ્તક છે એના 5 એ અંદર ભાગ બતાવેલા છે, 5 ટોપિક્સ બતાવેલા છે. એમાં પહેલું છે નકારાત્મક સ્વીકાર, નેગેટિવ પોઈન્ટ્સ. સતત આપણે એવું વિચારીએ આપણા વિશે કે હું રિસર્ચ ઓફિસર અપિયર નહીં થઈ શકું, મારામાં કેપેબિલિટી નથી, મારામાં આ કરવાની તાકાત નથી. બધા કેન્ડિડેટને તમે બીજા કેન્ડિડેટને જુઓ, ઓહો આ તો મારા કરતાં બહુ બધી સારી પ્રિપેરેશન કરી રહ્યા છે, મારા કરતાં બહુ આગળ છે, નોલેજમાં પણ સારું ગેઇન કરી રહ્યા છે, આના પાસે તો છેલ્લા 2-3 ઇન્ટરવ્યૂ આપવાનો એક્સપિરિયન્સ છે, હું તો ફ્રેશર છું, મેં તો એક પણ ઇન્ટરવ્યૂ આપ્યું નથી. સતત તમને પોતાની જાત ઉપર નેગેટિવ થોટ્સ આવતા હોય, એકદમ આઈ કાન્ટ, આઈ કેન ડુ નેવર, આવા આપણને થોટ્સ આવતા હોય, આ પહેલો તબક્કો છે. બીજો તબક્કો છે કે આપણને રિયલાઇઝ થાય કે ખરેખર આપણે રિસર્ચ ઓફિસરમાં પાસ થયા છીએ પણ એવી પ્રિપેરેશન નથી થઈ, મારે કરવી છે પ્રિપેરેશન પણ થતી નથી.
સંજોગો એવા છે, પ્રતિકૂળ સંજોગો છે, ઘરે એવી પરિસ્થિતિ નથી, જોબ કરવી પડે એવું છે, બિઝનેસ કરું છું, અથવા ક્યાંક ગવર્મેન્ટમાં જ તમે અત્યારે કોઈ એક સ્થાન ઉપર છો અને પાછું તમારે આની પ્રિપેરેશન કરવાની છે, ત્યાં પણ તમારી રિસ્પોન્સિબિલિટી છે, તો તમને અંદરથી એવી લાગણી થાય છે કે મારે ખરેખર રિસર્ચ ઓફિસરની પ્રિપેરેશન કરવી જોઈએ, વાંચવું જોઈએ, લખવું જોઈએ, ક્યાંકથી કોઈને પૂછવું જોઈએ, ગ્રુપ ડિસ્કશન કરવું જોઈએ, પણ થતું નથી. સંજોગો એવા છે. જો તમે આવા તબક્કામાં છો, આ બીજો તબક્કો. ત્રીજો છે કે આપણે સંકલ્પ કરેલો છે કે દરરોજ દિવસના 12 કલાક વાંચવું છે, 10 કલાક વાંચવું છે, 8 કલાક વાંચવું છે. સવારે જાગીને આપણે 6 વાગ્યાથી આખું આપણું રીડિંગ ટાઈમ ટેબલ બનાવેલું છે, સાંજના 11 વાગ્યા સુધીનું. સંકલ્પ કરેલો છે કે હું આને ફોલો કરવાનો પ્રયત્ન કરીશ. હું છેલ્લા આ 10 દિવસમાં આવું કરીશ. બધાનું પોતાનું પ્રી પ્લાનિંગ હોય જ. આજના પણ દિવસનું તમારું પ્રી પ્લાનિંગ હશે જ, ત્યારે તમે અહીંયા બેઠેલા છો. સંકલ્પ કરેલો છે એક તમે. થર્ડ તબક્કો છે સંકલ્પ, કે તમે તમારી જાતને પ્રિપેર કરેલી છે, પણ તમે એને એ પ્રેક્ટિકલ યુટિલાઇઝ કે પ્રેક્ટિકલ તમે એને કન્વર્ટ કરી શકતા નથી. 12 કલાકનું તમે ડિસાઇડ કરેલું છે, પણ એ જ્યારે એન્ડ ઓફ ધ ડે તમે વિચારો છો ત્યારે તમે એમાં 50% સમય જ વાંચન કરી શક્યા છો, 25% સમય જ વાંચન કરી શક્યો. બાકી બધો સમય તમારો જે 10 કલાકનો ટાર્ગેટ હતો, 12 કલાકનો ટાર્ગેટ હતો, જે તમારો લક્ષ્યાંક હતો, એને તમે 20 થી 25% તમે પહોંચી શક્યા છો. આ થર્ડ તબક્કો. ચોથો તબક્કો છે કે તમે એકદમ તમારા પ્લાનિંગને વળગી રહો છો, સારામાં સારું થોટ્સ કરો છો, એ થોટ્સને સારામાં સારા તમે યુટિલાઇઝ પણ કરો છો, પરફોર્મ પણ કરો છો. સાથે સાથે તમે એવું વિચારો છો કે મારે ભવિષ્યમાં આવું બનવું છે, મારે ભવિષ્યમાં રિસર્ચ ઓફિસર બનવું છે. તમારા ગોલ્સ ક્લિયર છે. એ ગોલ્સ ક્લિયર છે, એના પાછળના તમારા વિઝન જે ક્લિયર છે, એના પાછળનું મિશન પણ ક્લિયર છે, કે મિશનની અંદર હું આટલું વાંચીશ, આ મટીરિયલ વાંચીશ, આટલા કલાક વાંચીશ, આ સરને પૂછીશ, આ ઓફિસમાં વિઝિટ કરીશ. આ બધું જ તમારું ક્લિયર છે. એકદમ તમે તમારા ભવિષ્ય માટે નિશ્ચિત છો, અને એ માટે તમે બી પ્રિપેર પણ છો, તૈયારી પણ કરો છો, સમય પણ મળે છે, બધું જ થાય છે. આ ચોથો તબક્કો. અને લાસ્ટ 5 નંબરનો જે તબક્કો છે કે યુનિવર્સલ અફર્મેશન. હું જે કરું છું એ સારું થશે, જેટલું કરું છું સારું થશે, જે માટે કરું છું એ સારું થશે. યુનિવર્સલ અફર્મેશન એટલે સમગ્ર વિશ્વ એ હું જે કાર્ય કરું છું એમાં મને એ મદદ કરશે. પેલો ડાયલોગ છે ને હિન્દી મૂવીનો, કે આપણે કોઈ કાર્ય કરવા માટે અંદરથી એ દિલથી જો એને ઈચ્છા વ્યક્ત કરીએ તો સારી કાયનાત, નહીં કહેતા, આખી કાયનાત, આખી દુનિયા, બધી પોઝિટિવ એનર્જી એ કાર્ય, એ ગોલ, એ સફળતા મેળવવા માટે તમારી સાથે જોડાઈ જાય છે. ઓલ યુનિવર્સલ ઇઝ ઓલવેઝ બી વિથ યુ. આખું વિશ્વની જે સકારાત્મક ઉર્જા છે એ તમારા સાથે, તમારા ગોલ સાથે એ જોડાઈ જાય છે. તમે એવું વિચારો છો કે હું જે કરું છું બધા જ મારી સાથે છે, હું જે કરીશ એ બહુ વ્યવસ્થિત રીતે પરફોર્મ કરી શકીશ. મેં જેટલી પ્રિપેરેશન કરી છે એ પ્રિપેરેશન પૂરતી હું ત્યાં 100% એ રિપ્રેઝન્ટ કરી શકીશ ઇન્ટરવ્યૂમાં. આ થોટ્સ છે તમારું, આ એડવાન્સ થોટ છે. તમારી પ્રિપેરેશન પછી આ થોટ્સ આવે છે. આ 5 તબક્કા છે. તો હવે આપણે વિચારવાનું છે કે અત્યારે આપણે જે 6 મહિના, 12 મહિના, 2 વર્ષથી જે પ્રિપેરેશન કરી રહ્યા છીએ, તો અત્યારે આપણે આપણી જાતને પહેલા આ પ્રશ્ન પૂછવાનો છે કે આ 5 તબક્કામાંથી આપણે ક્યાં આવીએ છીએ. ખ્યાલ આવે છે? આ 5 તબક્કામાંથી મેં કેવી પ્રિપેરેશન કરી છે, હું ક્યાં છું, મારો બી કોન્ફિડન્ટ કયા લેવલે છે, 20%, 40%, 50%, 60, 80, 90, 90, 95, 99. આ આપણે એક નક્કી કરવાનું છે. ઘણી બધી વખત આપણે પોતાની જાત સાથે વાત કરતા હોય ત્યારે આપણને બી મોરલ, પણ આપણું મોરલ ડાઉન થઈ જાય કે હું આ નહીં કરી શકું, આ નહીં થાય, કારણ કે આજુબાજુની ગતિવિધિઓ એવી હોય છે, આજુબાજુનું એન્વાયરમેન્ટ એવું હોય છે. તો કેવી રીતે તમે આ 7 દિવસ કે 10 દિવસને યુટિલાઇઝ કરી અને હવે મેક્સિમમ ગેઇન કરી શકો? નોલેજ ગેઇન કરવાનું છે, એક્સપિરિયન્સ ગેઇન કરવાનો છે, તમારું પ્રેક્ટિકલ નોલેજને પ્રેક્ટિકલમાં કન્વર્ટ કરવાનું છે. આ બધી જ બાબતો છે.
એના માટે ઇન્ટરવ્યુના પરિપ્રેક્ષથી આપણે 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઇન્ટરવ્યુમાં શું જોવાતું હોય છે? ઇન્ટરવ્યુમાં આપણી એઝ એક કેન્ડિડેટ તરીકે સામેવાળી પેનલ એ 3 બાબતો જોતી હોય છે. એક આપણું બોડી પોસ્ચર, બોડી લેંગ્વેજ. તમારી બોડી શું વાત કરી રહી છે, તમે શું બોડી લેંગ્વેજમાં વાત કરી રહ્યા છો. તમે જે પોતાના વિચારો જે બોલો છો એ નહીં, તમારું બોડી પણ એક બોલે. આજે હું અહીંયા અત્યારે તમારી સામે રિપ્રેઝન્ટ કરી રહ્યો છું તો મારું બોડી પણ કંઈક બોલે. હું જે બોલું છું એ નહીં, મારું બોડી કંઈક વ્યક્ત કરે, મારું ડ્રેસીસ કંઈક વ્યક્ત કરે, મારી હાવભાવ, મારા જે મુખના એક્સપ્રેશન, મારા જે હાથના એક્સપ્રેશન એ અહીંયા કંઈક એક્સપ્રેસ કરે છે. તમને એ મગજની અંદર કંઈક એવી છાપ છોડે છે. તો સૌથી પહેલું થાય બોડી પોસ્ચર. તો એ બોડી પોસ્ચર એ મનથી ઊભા થાય અને તનથી આચરણ થાય. આપણા માઇન્ડની અંદર એ થોટ્સ ઊભા થાય. મેં તમને કીધું ને પેલો તબક્કો, સારામાં સારું વિચાર, ભવિષ્ય માટે વિચાર. મારે રિસર્ચ ઓફિસર બનવું છે તો મારે રિસર્ચ ઓફિસર બનવું છે તો એ મુજબ તમારા મનની અંદર એ વિચારો ઊભા થવા પડે. એ મનની અંદર જે વિચારો ઊભા થયેલા હોય, તમે કોઈને જુઓ એઝ અ રિસર્ચ ઓફિસર, આજે તમે સરને જુઓ, મને જુઓ, બીજા કોઈ વ્યક્તિને જુઓ, તમે કોઈ એવા ડેપ્યુટી કલેક્ટરને જુઓ, કલેક્ટરને જુઓ, તમે એવા કોઈ અધિકારીને જુઓ છો બ્યુરોક્રેસીના, અને તમને મનમાં એવી છાપ થાય છે કે મારે આના જેવું બનવું છે, મારે આ વ્યક્તિ જેવું બનવું છે. કોઈ એવા પદાધિકારી હોય, કોઈ એવા નેતા હોય, કોઈ મહાન વ્યક્તિ હોય, એને જોતા આપણને એવું થાય કે મારે આના જેવું બનવું છે. તમે એના પુસ્તકો વાંચો, બીજું ત્રીજું ગમે તે, તમે એની ફિલોસોફી કે એની બાયોગ્રાફીને ફોલો કરો, ત્યારે આપણને અંદરથી એવું થાય કે મારે આવું બનવું છે. તો એને તમે મનથી જ્યારે ફોલો કરો, તમારા તનમાં આચરણ લાવો, એટલે કે આપણા શરીરમાં એ જ્યારે તમે એને ફોલો કરવાનો પ્રયત્ન કરો, એવી રીતે તમે ઉઠો, બેસો, વાંચો, બોલો, તમારા ડ્રેસીસને એવો લુકઅપ આપો, ત્યારે તમે એ પોસ્ટથી, એ સફળતાથી થોડા નજીક જાઓ છો. પહેલો ઇન્ટરવ્યુમાં લોકો જોતા હોય છે આપણું બોડી પોસ્ચર. ઘણી વખત આપણે એક્સપ્રેશન, આપણે જવાબને એટલું સારું એક્સપ્રેસ નથી કરતા, પણ આપણું બોડી એટલું સારું એક્સપ્રેસ કરતું હોય છે ને જે તે વખતે, તો સામેવાળી પેનલને એ બોડીના એક્સપ્રેશન જોઈને જ ખ્યાલ આવે કે વ્યક્તિ પોઝિટિવ છે, વ્યક્તિ નેગેટિવ છે. તો આ નેગેટિવ અને પોઝિટિવિટીની જે વચ્ચેનો ડિફરન્સ છે એ આપણા બોડીની અંદર આવવો જોઈએ. અત્યારે તમે બધા જ બેઠા છો, કોઈએ ટી શર્ટ પહેર્યું છે, કોઈ શર્ટ પહેર્યો છે, કોઈ જીન્સ પહેર્યું છે, કોઈ ઇન્સર્ટ કર્યું છે, નથી કર્યું, કોઈએ નીચેના પેન્ટને સુટેબલ શર્ટ પહેર્યો છે, કોઈએ નથી પહેર્યો, કોઈના ફેસના એક્સપ્રેશન અલગ છે, કોઈના ફેસ ઉપર સેવિંગ્સ કરેલી છે, નથી કરેલી, કોઈના સ્પેક છે, નથી, કોઈના જે હેર કટિંગ છે કરેલા છે, નથી કરેલા, બધાનું વેરી ડિફરન્ટ છે. પણ પેનલ આ બધું નિરીક્ષણ કરે છે. તો આપણે એઝ અ ઓફિસર અત્યારથી આ 7 દિવસ માટે ઓફિસર જ બની જવાનું છે. એવું નહીં કે આગળના દિવસે હું મારું શર્ટ અને પેન્ટનું સિલેક્શન કરીશ, હું મારા જે ફેસના એક્સપ્રેશન છે કે મારું ફેસ છે કે મારું સેવિંગ્સ છે બધું જે તે છેલ્લા લાસ્ટ દિવસે કરીશ, એટલે નેક્સ્ટ દિવસે જે અમારે ઇન્ટરવ્યૂ છે ત્યારે હું એકદમ ચકાચક વ્યવસ્થિત હીરો હિરોઈન લાગુ, એવું બી પ્રિપેર. ચોથો તબક્કો કીધો તો કે ભવિષ્યમાં રિસર્ચ ઓફિસર બનવું છે તો એ તમારે અમલીકરણ અત્યારથી કરવું પડશે. બી પ્રિપેર ટુ યોર સેલ્ફ. આ તો આપણી પાસે ત્યાં 7 દિવસ 10 દિવસનો સમય છે, પણ આ સાયન્સ એવું કહે છે કે કોઈ પણ એ ટેવને તમારા એ અંતર લાવવા માટે 21 દિવસનો સમય જોઈએ. કોઈ આપણે કાર્ય કરતા હોઈએ તો એને આપણે એ રૂટીનમાં લાવવા માટે તમારે 21 દિવસ સતત એ કાર્યને જે તે ટાઈમે કરવું પડે, તો એ તમારી એ જે કાર્ય છે એ ટેવમાં કન્વર્ટ થાય. તો બી ઓફિસર આપણે બનવું છે. આપણી પાસે સમય ખૂબ ઓછો છે. અત્યાર સુધી તમે જે થિંકિંગ કરેલું હશે એને હવે આ 7 દિવસ દરમિયાન બી ફીલ એઝ એન ઓફિસર. તમે અંદરથી એવું ફીલ કરો. આ પહેલું સ્ટેપ છે. 1% મનની ગતિવિધિ એ તમારા 99% તમારા જે બહારનો જે વાતાવરણ છે, જે તમારું બોડી લેંગ્વેજ છે બધું નક્કી કરશે. બી પ્રિપેર ટુ માઇન્ડ. 1% માઇન્ડની અંદર એવું નક્કી કરો કે હું આજથી જ ઓફિસર છું. રિઝલ્ટ શું આવશે,
હું કેવી રીતે ત્યાં રિપ્રેઝન્ટ કરીશ, કેવા પ્રશ્નો પૂછાશે, કોણ પેનલ હશે, નથિંગ ટુ યોર કંટ્રોલ, અંડર યોર કંટ્રોલ. કંઈ જ તમારા કંટ્રોલમાં નથી. માત્ર ને માત્ર કંટ્રોલ જે તમારા હાથમાં છે તમારા થોટ્સ છે. પહેલું તમારા થોટ્સને એટલા પોઝિટિવ કરો આ 10 દિવસની અંદર, 15 દિવસની અંદર, વિધિન જેને 18 તારીખે ઇન્ટરવ્યુ છે. કેટલાને 18 તારીખે છે? 3 કેન્ડિડેટ. તો તમારી પાસે આજથી લઈને 17 દિવસ કે 16 દિવસનો વિધિન 2 વીક્સનો સમય છે, એમાં એટલા પ્રિપેર થઈ જાઓ. જેને 10 તારીખે છે એની પાસે 1 વીક. તો આપણે એ પણ નથી વિચારવું મારી પાસે 7 દિવસ છે કે એ વ્યક્તિ પાસે 14 દિવસ છે. નથિંગ યોર અંડર કંટ્રોલ. તમારા કંટ્રોલમાં કંઈ જ નથી. આ બધી સ્ટેટિસ્ટિક્સના ભાષામાં અનકંટ્રોલ એરર છે. તમે કંઈ જ તમારું 14 તારીખે ઇન્ટરવ્યુ છે, 15 તારીખે ઇન્ટરવ્યુ છે, 10 તારીખે કંઈ જ તમે નક્કી કરી શકતા નથી. તમારો રોલ નંબર પણ તમે નક્કી કરી શક્યા નથી. ખ્યાલ છે? એટલે ખ્યાલ આવે છે? તો સૌથી પહેલું તમારું બોડી પોસ્ચર એ તમારે પ્રિપેર કરવાનું છે. ત્યાર પછી છે આપણું બીજો પોઈન્ટ જે આવે છે એ છે નોલેજ ઓફ સબ્જેક્ટ. તમે જે વિષયમાં અપિયર થયા છો, ઇકોનોમિક્સ છે, મેથેમેટિક્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, આ જે પણ જે તમારું સબ્જેક્ટ છે, BA MA વિથ ઇકોનોમિક્સ, BCom MCom વિથ મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક્સ, BSc MSc વિથ સ્ટેટિસ્ટિક્સ અધરવાઇઝ મેથેમેટિક્સ, જે પણ સબ્જેક્ટ તમે યુજીમાં પીજીમાં અપિયર થયા છો અને એના બેઝ ઉપર તમે અહીંયા આવ્યા છો, તો તમારા સબ્જેક્ટ ટુ જે ટોપિક્સ છે એ બધા શાર્પનેસ હોવા જોઈએ. એવું જરૂરી નથી કે ત્યાં એ જ પૂછાવાનું છે. ઘણી વખત આપણે એવું વિચાર કરતા હોઈએ કે હું જે વાંચું છું એ જ પૂછાશે, એ જ આવશે. તમારે એ નક્કી નથી કરવાનું. તમારે એટલું જ નોલેજનું ભાથું ભરવાનું છે કે જે ત્યાંથી જે ક્વેશ્ચન રિલીઝ થશે એ તમારી અંદર જેટલું નોલેજ પડ્યું છે, તમારી પાસે જે નોલેજ પાવર છે, એ નોલેજ પાવરને બંધ તમારે ત્યાં 2 થી 3 સેકન્ડનો થિંકિંગ પ્રોસેસ લઈ અને તમારા નોલેજથી તમારે એ પ્રશ્નને બંધ બેસતો જવાબ તૈયાર કરવાનો છે. ખ્યાલ આવે છે? એટલે સૌથી અગત્યની બીજી બાબત છે કે સબ્જેક્ટ ઓફ નોલેજ. પ્રેક્ટિકલ નોલેજ આવી ગયું, સબ્જેક્ટિવ નોલેજ આવી ગયું, ઇન્સ્ટિટ્યુશનલ નોલેજ આવી ગયું. ઇન્સ્ટિટ્યુશનલ નોલેજ એટલે કે આપણે જે સંસ્થામાં કામ કરવા માટે જવાના છીએ એ સંસ્થા શું કામ કરી રહી છે, સંસ્થાનો શું ઇતિહાસ છે, એ સંસ્થાની કેટલી કચેરીઓ છે, ક્યાં કેટલી એ કામ કરે છે, એઝ અ રિસર્ચ ઓફિસર કઈ જગ્યાએ કેટલી પોસ્ટ ઊભી કરેલી છે, શા માટે ઊભી કરેલી છે, એનું કાર્ય શું છે, આ તમામ વસ્તુ આવી ગઈ. એ બધું જ તમારી પાસે છે જ. બુક્સ બધાને મળી ગઈ છે, આજે આપવાના છે. એની અંદર આપણું GAD ડિવિઝન, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના અંડરમાં આપણું પ્લાનિંગ ડિવિઝન્સનું અંડરમાં આપણી જે HOD આવે છે એની બધું જ બ્રીફ છે. તો આપણને એટલીસ્ટ એ ખબર હોવી પડે. ત્યાં પેનલને એટલી તો ખબર છે કે તમે એકદમ વેલ નોલેજ પર્સન છો, તમે એક્ઝામમાં ખૂબ સારું પરફોર્મન્સ કરીને આવ્યા છો. 3000, 4000, 5000 વ્યક્તિની વચ્ચે તમે 129 વ્યક્તિ નોલેજનું રિપ્રેઝન્ટ તમે બેસ્ટ કરેલું છે, ત્યારે તમે અહીંયા આવેલા છો. અહીંયા તમે ઇન્ટરવ્યૂને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. તો તમારું બેસ્ટ નોલેજ છે એ નોલેજને પ્રેક્ટિકલ કેવી રીતે કન્વર્ટ થાય. હવે તમારે આ 7 દિવસ દરમિયાન અહીંથી ગયા પછી તમે જે પણ ઓબ્જેક્ટ જુઓ, જે પણ પરિપ્રેક્ષમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે તમારા થોટ્સ હોય એને વિચારો, એને પ્રેક્ટિકલ કેવી રીતે તમે અમલમાં મૂકી શકો. આજે હું એક ઓફિસર છું તો હું પ્રેક્ટિકલ કેવી રીતે વિચારી શકું. સરકારમાં તમામ અધિકારીને પ્રેક્ટિકલ કામ કરવાનું હોય છે. આ પહેલો અધિકારીનો ગુણ છે. તો આજે હું જે થિયરી ભણેલા છું કે હું જે થિયરી વાંચીને આવ્યો છું કે જે મારી પાસે નોલેજ છે એને હું ગવર્મેન્ટના કામ માટે કેવી રીતે બે ટુ પ્રેક્ટિકલ અને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીશ. આ એક તમારા મગજની અંદર સબ્જેક્ટના નોલેજને પ્રેક્ટિકલ કેવી રીતે એ ઢાળવું. ત્યાં તમને પ્રેક્ટિકલ કોઈ ક્વેશ્ચન આવી જાય કે આવી પરિસ્થિતિમાં તમે એઝ એન ઓફિસર શું ડિસિઝન લેશો. આપણે ગવર્મેન્ટમાં જઈએ છીએ, ગવર્મેન્ટના ઓફિસર બનવા માટે જઈએ છીએ, તો આપણી પાસે ભરપૂર પ્રેક્ટિકલ નોલેજ જોઈએ. માત્ર આપણે જે પુસ્તકની અંદર વાંચેલું છે
એ વાંચી અને એનો એક આઈડિયલ આન્સર બનાવી અને ત્યાં રિપ્રેઝન્ટ કરી દઈશું એટલા પૂરતું ચાલશે નહીં. આપણા જવાબની અંદર એક અધિકારી તરીકેના ગુણ છતાં થવા જોઈએ. બીએન ઓફિસર તરીકેની આપણી જે છાપ છે, આપણે કેવી રીતે બીજા વ્યક્તિથી અલગ પડીએ છીએ. 129 વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપવા બેસશે, 6 દિવસ કે 7 દિવસ ઇન્ટરવ્યૂ ચાલશે, પેનલ એક જ હશે, તો એની પાસે 129 વ્યક્તિઓ આવશે. તો 129માં આપણે એઝ અ એક વન ઓફિસર તરીકે કેવી રીતે અલગ પડીએ છીએ આપણા નોલેજથી, આપણા પ્રેક્ટિકલ નોલેજથી, આપણે બીએન ઓફિસર તરીકે. હવે મારે તમને અત્યારે એ નથી કહેવાનું કે એક સરકારી અધિકારીમાં કેવા ગુણો હોવા પડે, એક સરકારી અધિકારી કેવો હોવો જોઈએ, આ બધું તમને ખબર હોવી પડે. સૌથી પહેલું આવે પ્રામાણિક, નીતિમત્તાથી જોડાયેલો હોય, નિયમોથી જોડાયેલો હોય, કાયદાનો જાણકાર હોવો જોઈએ. બી ઓનેસ્ટ હોવો જોઈએ, લાગણીશીલ હોવો જોઈએ, નીચેના વ્યક્તિ પ્રત્યે સહાનુભૂત હોવો જોઈએ, પ્રેક્ટિકલ નોલેજ ધરાવતો હોવો પડે, ટેકનોલોજીથી સજ્જ હોવો પડે. આ બધી બાબતો તમારે ત્યાં જે વિધિન 15 કે 20 મિનિટ્સની અંદર તમારા પ્રશ્નોની સામે જે તમે જવાબ પ્રિપેર કરો ત્યાં એની અંદર આ રિયલાઇઝ થવું જોઈએ કે હું એક ઓનેસ્ટ ઓફિસર છું, હું એક પ્રમાણિક ઓફિસર છું, હું એક ટેકનોલોજીથી સજ્જ ઓફિસર છું અને હું ગવર્મેન્ટને આવી રીતે ઉપયોગમાં આવીશ. આ બધું તમારા જવાબની અંદર નીતરવું જોઈએ, આવવું જોઈએ, અંદર તમારે એને વણી લેવું જોઈએ. સામેવાળી પેનલને ખબર પડી જશે તમારા જવાબની. તમે એ જે જવાબ પ્રિપેરેશન કરશો તો હવે આ કેવી રીતે આવે, અત્યાર સુધી તમે જે રીતે પ્રિપેરેશન કરી હોય એ રીતે તમે કરો જ છો, તો હવે અત્યારે આ 7 દિવસની અંદર એ કેવી રીતે આવે, એ જવાબો બોલવાની ટ્રીક કેવી રીતે આવે? તો ગ્રુપ ડિસ્કશન, હેલ્ધી ગ્રુપ ડિસ્કશન કહું છું. હા, ગ્રુપ ડિસ્કશન. તમે એક ટોપિક્સ લો, 4-5 વ્યક્તિ ભેગા થઈ અને ડિસ્કશન કરો. તમારી પાસે છે તમે રજૂ કરો, સામેવાળી વ્યક્તિ પાસે છે એ રજૂ કરે, બીજી વ્યક્તિ છે એ એના પોઈન્ટ્સ ઓફ વ્યૂથી એ પોતે રજૂ કરે, અને એન્ડ ઓફ ધ ડિસ્કશન એમાંથી કંઈક એવો આઈડિયલ આન્સર કે આઈડિયલ એ પરિસ્થિતિ નીકળે કે જેને આપણે ત્યાં રજૂ કરી શકીએ. જે વસ્તુ આપણને નથી ખબર, સામેવાળી વ્યક્તિ બોલી તો એમાંથી આપણને જે સારું લાગે એ આપણે આપણા ટોપિક્સમાં નોંધી લીધું. ખ્યાલ આવે છે? આ અગત્યની વસ્તુ છે. બોડી પોસ્ચરની સાથે સેકન્ડ છે સબ્જેક્ટ ઓફ નોલેજ વિથ બી પ્રેક્ટિકલ, અને ત્રીજું છે સૌથી અગત્યનું બી કોન્ફિડન્ટ. જવાબ આવડે છે કે નથી આવડતો ધેટ્સ ડઝન્ટ મેટર. કદાચ તમને ત્યાં જવાબ નથી આવડતો તો પેનલ કંઈ તમને ખીજાશે, એવોઇડ કરશે, ઉતારી પાડશે, નથિંગ ડુઈંગ. આવું કંઈ જ ત્યાં હોતું નથી. એકદમ લોયલ પેનલ હોય છે, બી સપોર્ટેડ પેનલ હોય છે. તમને એવું લાગશે જ નહીં કે હું ઇન્ટરવ્યુમાં બેઠો છું. એક વ્યક્તિ સાથે જેવી રીતે ઇનફોર્મલ ડિસ્કશન કરી રહ્યા છો એવું તમને ત્યાં બી ફીલ થશે. એવી પેનલ તરફથી તમને સપોર્ટ હશે. તો તમારા તરફથી શું હોવું જોઈએ? એકદમ બી કોન્ફિડન્ટ. જો તમે કોન્ફિડન્ટ નહીં હોય તો તમે સારો એવો જવાબ તૈયાર કર્યો હશે ને તોય એને તમે વ્યવસ્થિત રીતે રિપ્રેઝન્ટ નહીં કરી શકો. કન્ફ્યુઝન ઊભું થશે વચ્ચે. આવું બોલવું જોઈએ, આવું બોલવું જોઈએ, આ શબ્દ વાપરવો જોઈએ, આ શબ્દ ન વાપરવો જોઈએ, મારું બોડી લેંગ્વેજ આવું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ. નથિંગ તમારે કંઈ વિચારવાનું નથી. એકદમ વ્યવસ્થિત રીતે તમે જે નોલેજ તમે ગેઇન કર્યું છે, વિધિન પ્રશ્ન પૂછાય 2 થી 3 સેકન્ડ એ જવાબ પ્રિપેરેશન કરવા માટે લઈ અને પછી આપણે જવાબ વ્યવસ્થિત રીતે રજૂ કરવાનો છે. એકદમ હળવા ફૂલ થઈ અને આપણો ટોન એ એકદમ ફ્લુઅન્ટલી ચાલે, ઉપર નીચે બી ના થાય, એ રીતે આપણે જવાબ આપવાનો છે. સામેવાળી વ્યક્તિ સાંભળે છે, ક્યાંય અટકશો અથવા તમે ક્યાંય જવાબમાં કંઈક ખોટું બોલી ગયા તો બી સામેવાળી પેનલ તમને સપોર્ટ કરશે ને, આ કદાચ મે બી મારા ખ્યાલથી આ જગ્યાએ આને આવવું જોઈએ, તો આપ એ રીતે કદાચ આગળ વધી શકો છો. એવું તમને સામેથી કહેશે એટલે તમને બી કોન્ફિડન્ટ ઓવર સામેથી તમને એ પોતે કોન્ફિડન્સ આપશે. ખ્યાલ આવે છે? એટલે તમારે શું વિચારવાનું છે કે હું પોતે જે જવાબ પ્રિપેરેશન કરી રહ્યો છું, જે જવાબ અંદરથી તૈયાર કરી રહ્યો છું, એ વખતે તમારી પાસે નથી કઈ જ વસ્તુ નથી નોટબુક્સ કે કંઈ નહીં, ઓનલી ફોર તમારું મગજ ત્યાં ઓપન છે. તો તમારે એવા જવાબ તૈયાર કરવા વિશ્વાસ સાથે
કે જે ટૂંકા હોય, સારા હોય, કંઈ એવી બહુ હાયર લેંગ્વેજની કંઈ જરૂર નથી. આપણને એમ થાય કે આપણે જવાબની અંદર એકદમ ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરીએ. કોઈ એવું કંઈ જરૂર છે નહીં. કોઈ એવો ફંડામેન્ટલ છે નહીં કે હું ઇંગ્લિશમાં જવાબ આપું તો ત્યાં મારી સારી છાપ પડશે, હું ગુજરાતીમાં ફ્લુઅન્ટલી બોલું તો મારી સારી છાપ. તમને જે લેંગ્વેજ પ્રિફર થાય, કે વચ્ચે તમને એવું લાગે કે મને આનો પ્રોપર ગુજરાતી વર્ડ નથી આવડતો, પ્રોપર મારે ઇંગ્લિશ વર્ડ બોલવો છે, બોલી નાખવાનું, પણ અટક્યા વગર, વિથ કોન્ફિડન્સ. ત્યાં એવું ફીલ અંદરથી થવું જોઈએ અને સામેવાળાને એવું થવું જોઈએ કે આ એક એઝ એન ઓફિસર બોલી રહ્યો છે. એક વ્યક્તિ સાંભળતો હશે, સામેની બીજી 3 કે 4 વ્યક્તિ પેનલમાં બેઠી હશે, એ ઓબ્ઝર્વેશન કરતી હશે. ઘણી વખત આપણને ફોબિયા હોય કે મને અત્યારે 35 વ્યક્તિ સાંભળે છે, તો એ લોકો શું મારા વિશે વિચારતા હશે? તમારે કંઈ જ વિચારવાનું નથી. મેં તમને પહેલાં કીધું ને કે તમારા હાથમાં કોઈ કંટ્રોલ એરર છે નહીં, બધી જ અનકંટ્રોલ એરર છે. જે થશે એ મેં કીધું એમ આપણા સારા માટે થશે. ઓલ એનર્જી, ઓલ યુનિવર્સલ અફર્મેશન વિથ મી, તમામ દુનિયાની સકારાત્મક ઉર્જા એ દિવસે મારી સાથે હશે. આ થિંકિંગ પોઝિટિવ જો તમારામાં આવે, બિલ્ડઅપ થાય આ 7 દિવસ દરમિયાન, તો તમે એ ખૂબ સારી રીતે ત્યાં રિપ્રેઝન્ટ કરી શકશો. નોલેજ ઓછું હશે, ઓછું વાંચેલું હશે, કદાચ 1-2 પ્રશ્ન કદાચ તમને ત્યાં નહીં આવડે, એનાથી કંઈ જ તમારી એ જે ત્યાં તમારું રિપ્રેઝન્ટેશન છે એના પર કંઈ પણ અવળી અસર પડવાની નથી. હા, ત્યાં અવળી અસર કેવી રીતે પડે છે, કેવી રીતે નેગેટિવ થોટ્સ ત્યાં એ લોકો સામે જોતા હોય છે. તો પહેલું જ મેં તમને કીધું, બોડી લેંગ્વેજમાં તમારી નેગેટિવિટી ના હોવી જોઈએ. આપણે નથી આવડતું તો બી સ્વીકારી લ્યો. આપણે એવા વ્યક્તિ નથી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન નથી કે આપણે 100% એ બધું ચરિતાર્થ કરી લીધું છે. આપણે એવા વ્યક્તિ છીએ, નોર્મલ વ્યક્તિ છીએ, બી હ્યુમન. આપણી હ્યુમન બિઈંગ એક એવી નેચરાલિટી છે કે આપણને જે આવડે છે એ રિપ્રેઝન્ટ કરવા માટે આવ્યા છીએ, સાબિત કરવા નથી આવ્યા. ખ્યાલ આવે છે? એટલે ત્યાં સાબિત નથી કરવાના. તમારે તમારી જાતને સાબિત નથી કરી દેવાની કે હું જ ઓફિસર છું, બાકી કોઈ નથી આ 128. તમારે માત્ર ને માત્ર ત્યાં તમારે બી લોયલ રિપ્રેઝન્ટ થવાનું છે. ખ્યાલ આવે છે? આ આપણે 7 દિવસ દરમિયાન એ બિલ્ડઅપ કરવાનું છે. પછી આવે છે આ 7 દિવસ દરમિયાન મેં અગાઉ તમને કીધું, ગ્રુપ ડિસ્કશન બને એટલું કરો. તમે જે હવે તમારા જે બધા જે ટોપિક્સ વાંચેલા છે, તમે જે ડિસ્કશન કરેલી છે, તમે જે લખેલું છે, એ બધાને થોડું થોડું શાર્પનેસ કરો, રિપ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરો. કોઈ વ્યક્તિ સામે બોલવાનો પ્રયત્ન કરો, કાચ સામે બોલો, ઘરના વ્યક્તિઓ સામે બોલો, મિત્ર સામે બોલો, 5 વ્યક્તિનું ગ્રુપ બનાવીને ત્યાં રજૂ કરો. તો તમને અંદરથી એ રજૂ કરવાનો કોન્ફિડન્સ આવશે. ઘણી વખત કેવું થાય કે આપણે ખૂબ સારું લખાણ લખતા હોઈએ, ખૂબ સારું વાંચી શકતા હોઈએ, ખૂબ સારો વિડીયો બનાવી શકતા હોઈએ, પણ જ્યારે કોઈ વ્યક્તિ સામે ખરેખર આપણે ઇન્ટરવ્યૂ આપવા બેસીએ ને, ત્યારે આપણે એવું 100% આપણે રિપ્રેઝન્ટ કરી શકતા ન હોઈએ. આજે હું છું તો ઘરના કોઈ મારા સભ્ય વચ્ચે હું સારું એવું રિપ્રેઝન્ટ ના પણ કરી શકતો હોય, પણ અત્યારે સેમિનારમાં તમારી સામે સારું રિપ્રેઝન્ટ કરી જ પણ શકતો હોય. ઘણી બધી વખત ઉલટું થાય. તમે ઘરે અથવા તમારા ઓફિસમાં અથવા તમે કોઈ પ્રેઝન્ટેશન કરતા હોય ત્યારે ખૂબ સારું રિપ્રેઝન્ટ કરી શકો, કારણ કે ત્યાં તમારા ઉપર એ પ્રેશર નથી. તમારે સફળતા મેળવવાનું પ્રેશર નથી. અને અહીંયા તમારા પાછળ એક ઇનર સોલની અંદર એક પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે હું સફળ થઈશ, હું રિસર્ચ ઓફિસર બનીશ. એટલે તમને એક અંદરથી કેવો ફોબિયા હોય કે હું જે કરી રહ્યો છું સારું કરી રહ્યો, સાચું કરી રહ્યો છું, સાચા વેમાં કરી રહ્યો છું. તો એના માટે અત્યારે છેલ્લા આ 1 વીક દરમિયાન નવું કંઈ ના વાંચો, આ કરંટ અફેર્સ વાંચો. આપણા સબ્જેક્ટને રિગાર્ડિંગ જે કરંટ અફેર્સ છે એ વાંચો, ગ્રુપ ડિસ્કશન કરો. એની સાથે સાથે અમુક જે છે એ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કર્યા પછી એના રિવ્યૂ જે મળે તો એ મુજબ તમારા જવાબને શાર્પનેસ કરો. ઘણી વખત એવું થાય કે ચલો મને એવો પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારો ટૂંકમાં પરિચય આપો, તો હું શું બોલીશ. એવું પૂછે કે તમારો પરિચય આપો, તો શું હું કહીશ. તમારું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો, એટલે કે ડીપમાં, તો હું શું કહીશ. ઘણા બધા પ્રશ્નો આવે. ત્યાં ક્યાંથી શરૂઆત થવાની તમને ખબર નથી. આપણે બધા એવું વિચારીને બેઠા હોઈએ કે જનરલી તો ઇન્ટરવ્યૂની શરૂઆત ઇન્ટ્રોડક્શન થતી હોય છે. ના,
ઘણી વખત એવું પૂછી લે કે આ તમારું શર્ટ અને પેન્ટ મેચિંગ નથી થતું, તો તમે શું વિચારીને આ ડ્રેસ સિલેક્શન કર્યું? એટલે સીધું ત્યાંથી જ ફાયરિંગ ચાલુ થાય. હે ને? તમે સમજ્યા આખી વાત? તમને ત્યાં ખબર નથી કે ક્યાંથી મારું ઇન્ટરવ્યૂ શરૂ થવાનું છે, પણ બી પોઝિટિવ. જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી પોઝિટિવ એનર્જી સાથે શરૂ થાય, પોઝિટિવ એનર્જી સાથે વાઇન્ડ અપ થાય. એક જ સરખું તમારું ફેસ એક્સપ્રેશન, એ બધું જ તમારું એ રીતે હોવું જોઈએ. આ 7 દિવસ દરમિયાન, કારણ કે આપણા 7 દિવસ સેમિનાર નથી, આ 7 દિવસ દરમિયાન શું કરવું એનું આ ડિસ્કશન છે. ખ્યાલ આવે છે તમને? આ 7 દિવસ કહે છે ને પેલો ચક દે ઇન્ડિયાનો ડાયલોગ્સ, આ 10 મિનિટ એ તમારી પાસે 10 મિનિટ નથી. લાસ્ટ જે સેક્શન હોય છે જે ગોલનું, હે ને, એ તમારા આખા જીવનની જે તમે જે કાર્ય કર્યું છે, પ્રિપેરેશન કરી છે, તમે જે ઇકોનોમિક, જે તમે એવું કહેવાય તમારો સમય, આ બધું જ તમે જે આપેલું છે, ફેમિલીએ તમારા પાછળ જે બેકગ્રાઉન્ડ કે યોગદાન આપેલું છે, એને રિપ્રેઝન્ટ કરવાનો સમય છે. અત્યારે તમારા મગજને એક જ ગોલમાં, વિચારોમાં કોન્સન્ટ્રેશન કરવાનો સમય છે. બધું જ છોડી આ 7-10 દિવસ સાચવી લેવાનો સમય છે. 2 વ્યક્તિને પૂછો, 5 વ્યક્તિને પૂછો, શરમ વગર પૂછો, કોઈ ઓફિસર પાસે જવું પડે તો જાઓ. એક ક્વેશ્ચન પાછળ પણ તમને એવું થાય કે મારે વિધિન 2 કલાક આપવા છે તો આપો. કદાચ ભલે એ પ્રશ્ન તમને ઇન્ટરવ્યુમાં નહીં પૂછાય, કે આવશે નહીં, કે તમને ક્યાંય ફેસ નહીં થાય, પણ એનાથી જે તમને જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, એ બીજા બધા ક્વેશ્ચનના આન્સર રિપ્રેઝન્ટ કરવામાં, પ્રિપેર કરવામાં તમને ખૂબ ઉપયોગી થશે. ખ્યાલ આવે છે? અત્યારે જે તમે જે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો, કોઈને મદદ કરો, બીજું ત્રીજું, તમામ જે સકારાત્મક પોઝિટિવિટી જે એક્ટિવિટી છે તમારી, એ બધું જ તમને તમારા રિસર્ચ ઓફિસના ઇન્ટરવ્યૂમાં એટ ધ એન્ડ ઓફ તમે રિપ્રેઝન્ટ કરવામાં ખૂબ મદદ કરશે. તો આ 7, 10, 15 દિવસ તમારી પોઝિટિવ એનર્જી બનાવી રાખો. અને મેં તમને કીધું એમ, પહેલાં જ જે તમને ઉદાહરણ આપ્યું કે તમે તમારી જાત સાથે શું વાત કરો, તો સતત તમે તમારી જાત સાથે એ વાતચીત કર્યા કરો કે બી યુનિવર્સલ અફર્મેશન વિથ મી ઓલવેઝ. આખા વિશ્વની સકારાત્મક ઉર્જા મારી સાથે છે, હું ઓફિસર બનીશ. જે થિંકિંગ પ્રોસેસ તમારા હાથમાં છે એ તો તમે કરો, બાકીનું જે તમારા હાથમાં નથી એ પછી છોડી દો. એ જેવી રીતે આપણી સામે આવે, જે તબક્કો આપણી સામે આવે, ઇન્ટરવ્યૂ પહેલાંનો તબક્કો, ઇન્ટરવ્યૂ દરમિયાન આપણે જ્યારે જીપીએસસીને કેમ્પસમાં જઈએ એ તબક્કો, અને જ્યારે ખરેખર આપણે ઇન્ટરવ્યૂ પેનલની સામે રિપ્રેઝન્ટ થઈએ એ તબક્કો, 3 તબક્કા હોય. આ 3 તબક્કાને પછી એ તમારે એ દિવસે સાચવી લેવાના છે. ખ્યાલ આવે છે? અત્યારે આપણું સેક્શન આપણે પૂરું કરીએ છીએ, સરને આપણે સાંભળીએ છીએ. જે તમારા પ્રશ્નો છે કે કેવી રીતે હું આ પ્રશ્નનો જવાબમાં રિપ્રેઝન્ટ કરી શકું, આવું હોય તો શું કરી શકું, એ બધું જ તમે અત્યારે લખી રાખજો. આપણે આ સેક્શન પૂરું થાય, એટલીસ્ટ આપણી પાસે 10 વાગ્યા સુધીનો સમય છે, તો એ 10 વાગ્યા સુધીના સમય પહેલાં આપણું ક્વેશ્ચન આન્સર ડિસ્કશન એ પૂરું થઈ જાય, એવી રીતે આપણે ડિસ્કશન કરીશું. ઓકે, ડન? વેરી ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ જેટલા પણ કેન્ડિડેટ અપિયર થયા હતા રિટર્ન એક્ઝામમાં, એમાંથી આપ શોર્ટલિસ્ટ થયા છો. ઘણા બધા મિત્રોએ તૈયારી ઘણા સમયથી ચાલુ કરી હશે, અને આ હવે લગભગ આપણો આખરી સ્ટેજ પર છીએ. આપણે શું કરવું જોઈએ, હવે શું કરવાનું છે, એ બધી ચર્ચા તો સરે આપણી સાથે ખૂબ સારી રીતના ડિટેલમાં કરી. પણ ઘણા મિત્રો આમાં પહેલી વખત અપિયર થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂમાં, અને એવું નથી કે જીપીએસસી એક કહેવાય ને કે મારી સાથે કેવું વર્તન કરશે, એવું નથી. એ ઓલવેઝ તમારી સાથે સપોર્ટિવ રહેશે. ત્યાં ઇન્ટરવ્યૂના દિવસે અને ઇન્ટરવ્યૂના આગલા દિવસે શું કરવાનું છે એ આપણે થોડી બ્રીફ ચર્ચા કરીશું. કહેવાય ને કે જે ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે ઓનલાઈન, એ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ કોપી અને 2 સેટ ઝેરોક્સ એ તમારી પાસે તૈયાર હોવા જોઈએ. ઘણા મિત્રોના હોય છે કે પોતાના ઓરિજિનલ માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટ જ એમને અવેલેબલ નથી હોતા.
તો એ વસ્તુઓ છેલ્લા દિવસો દરમિયાન તમે સર્ચ કરવા ના બેસો. અત્યારે ઘરે જવાના છો તો આ બધી વસ્તુઓ એક વખત તૈયાર કરીને મૂકી દો સાઈડમાં. જે ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઈન અપલોડ કર્યા છે એ અને એના 2 ઝેરોક્સ સેટ ત્યાં આ લોકો એ માગશે જ. અને ક્રોનોલોજીકલ ત્યાં એ લોકો સેટ કરવાનું કહેશે. પહેલાં FYની માર્કશીટ, પહેલાં બીજા સેમેસ્ટરની, પછી SY TY એવી રીતના. તો એ ઇઝીલી તમારી ફાઇલમાંથી તમને મળી જાય. કારણ કે જ્યારે એ દિવસે તમે જ્યારે GPSCના કેમ્પસમાં હશો ત્યારે તમારી સાથે કોઈ તમને સપોર્ટ કરવાવાળું કોઈ નહીં હોય. તમે બધા જ હશો પણ તમે પોતપોતાના કામમાં પરોવાયેલા હશો. લગભગ 9:30 આપની એન્ટ્રી હોય છે ત્યાં, બરાબર. તો આ ખાસ તમે બધા ચેક કરી લેજો. ઘણા મિત્રો એવા હોય છે કે કહેવાય ને કે એ દિવસે પછી બીમાર પડી જાય કારણ કે એની પાસે ડોક્યુમેન્ટ્સ નથી અવેલેબલ થતા. એવું ના થાય. આ ખાસ બધા ઘરે જઈને આ નોટ કરી રાખજો ને આ કરી રાખજો. કારણ કે આમાં ઘણા બધા મિત્રોનું પછી શું, સરે વાત કરી પ્રમાણે કોન્ફિડન્સ તમારો ડાઉન થતો જાય. પછી બીજી એ વસ્તુ છે, આપણે અત્યારે મોબાઈલથી યુઝ ટુ થઈ ગયા છીએ એટલે મોબાઈલ વગર આપણે સહેજે ચાલે જ નહીં. તો ત્યાં તમને કેમ્પસમાં મોબાઈલ યુઝ કરવા નહીં દે. કદાચ સ્વિચ ઓફ કરાવીને કે સાયલેન્ટ કરીને તમારા બેગમાં કેવી રીતના મુકાવી દેશે. તો જો તમારે મોબાઈલ વગર નથી રહી શકતા તો એ પણ પ્રેક્ટિસ કરી લેજો. કારણ કે ઇન્ટરવ્યૂનો લગભગ 1.5 કલાક તમે એકલા બેઠા હશો કોઈ જગ્યાએ. શરૂઆત તમને એક કોમન ક્લાસરૂમમાં લઈ જશે જ્યાં તમારા બધાનું રેન્ડમાઇઝેશન થશે. તમને 3 આંકડાનો એક ડિજિટ કોડ આપવામાં આવશે જે તમારું નામ કે તમારું આઈડેન્ટિટી બની જશે. ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે કંઈ તમારું નામ નથી કહેવાનું. એ તો ક્લિયર છે જ ને બધાને, એ તો ખ્યાલ હશે જ આપને. હમણાં આપણે ઇન્ટરવ્યૂમાં આપણું નામ ડિક્લેર નથી કરતા. તમે કદાચ વધીને પૂછવામાં તો તમારી ક્વોલિફિકેશન કહી શકો છો પણ એમાં તમે સુરતથી કર્યું છે કે અમદાવાદથી કર્યું છે એ પણ ડિક્લેર ના થવું જોઈએ. પછી તમારા એ આન્સર પરથી એ લોકો તારી લેતા હોય છે કારણ કે દે આર હાઈલી ક્વોલિફાઈડ પેનલ. તમે જેવો આન્સર આપશો એમાંથી જ તમારો પ્રશ્ન આવવાનો છે, બરાબર. આ વસ્તુઓ ખાસ જોઈ લેજો. ક્લાસરૂમથી બહાર તમને કોઈ એક અલગ જગ્યાએ લઈ જશે, ત્યાં કદાચ કોઈ રૂમ અવેલેબલ હશે ફ્રી તો ત્યાં બેસાડશે. તમારા હાથની કોઈ વોચ, ખીચામાં પેન એવું કશું જ અલાઉડ નથી. એ બધું તમને બહાર નીકાળી જ દેશે. એટલે કોઈ સ્માર્ટ વોચ કે એવું અલાઉડ નહીં જ કરે ત્યાં. બહારની સાઈડ કોઈ ક્લાસરૂમની બહાર ઇન્ટરવ્યૂ પેનલ જ્યાં બેઠી હશે તેની નજીકમાં કોઈ જગ્યાએ તમે એકલા બેઠા હશો. તમારો ટર્ન પૂરો થાય પછી તમારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ આવશે પણ તમે ત્યાં વાતચીત કરવાના પહેલા પર નહીં હોય. એટલે તમારું ઇન્ટરવ્યૂનો દિવસ તો આવો કહેવાય ને એકદમ હેક્ટિક જ હશે કે જ્યાં તમારે એકલા જ રહેવાનું છે એવું મેન્ટલી પ્રિપેર થઈને જશો. આ વસ્તુ એટલા માટે કહી રહ્યો છું કે એ વસ્તુઓ તમને ઇન્ટરવ્યૂ દરમિયાન આ નડશે નહીં. એક કેન્ડિડેટનું ઇન્ટરવ્યૂ અંદર ચાલતું હશે, તમે બહારની સાઈડ કોઈ જગ્યાએ નજીકમાં જ બેઠા હશો. એ કેન્ડિડેટ બહાર નીકળી જાય પછી ત્યાં કદાચ કોઈ પ્યુન કેવી રીતના મેનેજ કરતા હશે, કોઈ કર્મચારી, એ કે પછી આપણે અંદર જવાનું થશે. અને પણ આપણો દરવાજો એકદમ જોરથી નથી ખોલવાનો, એ પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હોય છે. શાંતિથી મે આઈ કમ ઇન સર, થોડું વેઇટ કરો કારણ કે તમારી આગળ જે કેન્ડિડેટ ગયા છે એનું માર્કિંગ કદાચ ઇવેલ્યુએશન ચાલતું હોય. તમને બધાને ખ્યાલ હશે જ કે એ કેન્ડિડેટનું જે પણ માર્કિંગ કે રેન્કિંગ કે ગુણ આપવાના છે એ કેન્ડિડેટનું ઇન્ટરવ્યૂ પત્યા પછી તુરંત જ પેનલ ડિસ્કસ કરીને ત્યાં ફાઇનલ થઈ જતા હોય છે. એવું નથી કે પછી ફાઇનલ થતા હોય. એટલે ઇન્ટરવ્યૂ પેનલને પણ અમુક 2-3 મિનિટ કે 5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે કે એ ઇન્ટરવ્યૂ કેન્ડિડેટનું પૂરું થયું તો એનું કેટલું રેન્કિંગ કે માર્કિંગ કરવાનું છે તે. તો થોડું વેઇટ કરો, તુરંત આપણે અંદર જતું નથી રહેવાનું. ટ્રાય કરવાનો કોઈ તમને અંદર અલાઉડ કરે કે હા આવી જાઓ એવી રીતે, બરાબર. નંતર વેઇટ કરો બારણા પર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખશું. જ્યાં તમે બેઠા હશો ત્યાં સામેની સાઈડ લગભગ જેટલા પણ પેનલ મેમ્બર્સ છે, લગભગ એવરેજ 4 થી 5 મેમ્બર્સ હોય છે પેનલમાં. તો ટેબલથી તમે થોડા દૂર બેઠા હશો, 2 કે 3 ફીટના ડિસ્ટન્સ પર. એટલે તમારું કમર સુધીનો ભાગ સામેની વ્યક્તિ જોઈ શકતો હશે ચેરમાં. એવી રીતના તમારું સિટિંગ પોસ્ચર ત્યાં હશે. ઘણાને પેલું હલવાની ટેવ હોય છે પગથી, એ તો થોડું ટ્રાય કરો કે તમારી એ બધી અંદરની બાબતો સામેની પેનલમાં રિફ્લેક્ટ ના થાય, દેખાય નહીં. શું જવાબ આપવાનો છે એની સરે વાત કરી છે થોડી, પણ તમે જે જવાબ આપી રહ્યા છો એમાંથી જ આપણો નેક્સ્ટ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. એટલે જો તમે ડીપમાં જવાબ આપશો તો સામે તમને એટલા જ ડિટેલમાં પ્રશ્નો એ સબ્જેક્ટ રિલેટેડ હોય કે પછી તમારી કામગીરી રિલેટેડ હોય કે તમે હાલ જે પણ જગ્યાએ સર્વિસ કરી રહ્યા છો એમાંથી પૂછાતા હોય છે.
એ લોકો ટ્રાય કરશે કે તમારું ડેપ્થ કેટલું છે તમારા સબ્જેક્ટ પર. અને સરે વાત કરી પ્રમાણે એ આપણું નોલેજ છે પ્રેક્ટિકલી આપણે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરીશું એ ખાસ જોવાતું હોય છે. હા, ઘણી વખત એવું થતું હોય કે આપણને અમુક પ્રશ્નોના જવાબ નથી આવડતા, તો ટ્રાય કરવો કે ખોટો જવાબ ના આપીએ. એકાદ બે પ્રશ્નોમાં ચાલી જાય કે સર મને આ પ્રશ્નનો જવાબ નથી આવડતો, અત્યારે હું આ રિકોલ કરી રહ્યો નથી, પણ આપણું એવો ટોન એવો હોવો જોઈએ સોફિસ્ટિકેટેડ કે સામેવાળી વ્યક્તિ આપણને અલાઉડ કરે. સામે આપણે જવાબ આપી રહ્યા છીએ તો આપણો ટોન એવો ના હોવો જોઈએ કે પ્રશ્નના સ્વરૂપમાં આપણે જવાબ આપતા હોઈએ, કારણ કે સામેવાળી વ્યક્તિ આપણને પછી એ પૂછશે કે તમે મને જવાબ આપો છો કે પ્રશ્ન પૂછો છો. એવું ના થવું જોઈએ. તો સરે વાત એ પ્રમાણે થોડું ટ્રાય કરજો કે તમારો જે જવાબ તમે આપવા માગો છો થોડું મોલ્ડ કરો. બની શકે કે બધા જ પ્રશ્નોના જવાબ આપણને નથી આવડતા, તો કોઈ પ્રશ્ન અને ત્યારે મૂંઝાવાની જરૂર નથી. થોડું ડીપ બ્રીથ કરવું, પણ એવું ના થવું જોઈએ કે આપણે બધા જ પ્રશ્નોને સ્કીપ કરી દઈએ, તો પછી તમારું માર્કિંગ કે રેન્કિંગ કઈ રીતના થશે. કારણ કે જે વ્યક્તિ તરીકે, જે ઓફિસર તરીકે આપણે પસંદ થઈ રહ્યા છીએ, તો આપણે ફિલ્ડમાં પણ જવાનું છે. તો ઓવરઓલ શું આપણી પાસેથી એક્સપેક્ટેડ છે એના આધારે આપણું સિલેક્શન થતું હોય છે. એટલે સબ્જેક્ટ સાથે સાથે આપણે હાલ શું ચાલી રહ્યું છે સરકારમાં કે ભારત સરકારમાં કે રાજ્ય સરકારમાં, કરંટ અફેર્સ ખાસ ધ્યાન કરી લેજો. જે સબ્જેક્ટ તમે સ્ટડી કર્યો છે ગ્રેજ્યુએશનમાં કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, એના પર તો આપણો કમાન્ડ હોવો જ જોઈએ. જરૂરી નથી કે ફોર એક્ઝામ્પલ સ્ટેટિસ્ટિક્સમાંથી આપણે પાસ આઉટ થયા હોય તો સ્ટેટિસ્ટિક્સના જ પ્રશ્નો આવે. કદાચ ઇન્ટરવ્યૂ પેનલમાં જે મેમ્બર બેઠા છે ઇકોનોમિક્સના પ્રશ્નો થોડા એક બે વધારે પૂછી લે, તો સમય થોડો વધારે લઈ લે, તો ત્યારે આપણે પછી એવું નથી થઈ જવાનું કે હું ઇકોનોમિક્સ ભણ્યો જ નથી. બેસ્ટ ટ્રાય કરો. તમારા એક્સપિરિયન્સના આધારે તમે જે અભ્યાસ કર્યું છે, જે તમે તૈયારી કરો છો, એ આસપાસ જ એના પ્રશ્નોના જવાબ આવતા હોય છે. અને એવું હાઈલી ટેકનિકલી પણ પ્રશ્નો નથી પૂછાતા હોતા, સિવાય કે તમે ફ્લુઅન્ટલી જવાબ આપતા હોય તો એકાદો અઘરો પ્રશ્ન પૂછી લે. બાકી સિમ્પલ પ્રશ્નો જ હોય છે. ખાલી તમારે એને જવાબ કેવી રીતના આપવો, ક્યાં સુધી તમારે અટકી જવાનું છે, એ જ ઇન્ટરવ્યૂનું મેઇન હાર્દ છે. જેટલું તમે ડિટેલ આન્સર આપશો એટલે ડિટેલ પ્રશ્નો આવશે. બરાબર. હું સરને રિક્વેસ્ટ કરું કે 2-5 મિનિટ આપણી સાથે કન્વર્ઝેશન કરશે, ત્યાર પછી આપણે આપના જે ક્વેશ્ચન આન્સર હોય એનો ટ્રાય કરીશું આપણે એ એડ્રેસ કરીએ. Good morning, all the research officers. હવે તમે લોકો જ્યારે સેમિનારમાં આવ્યા છો અને આજે તમારું જ્યારે મોક ઇન્ટરવ્યૂ છે ત્યારે તમે લોકો અહીંયા આ ચેમ્બરમાં બેઠા હોવ તો તમે એ કોન્ફિડન્સ સાથે બેસો કે તમે રિસર્ચ ઓફિસર છો. બરાબર. તમારું ટર્નઆઉટ, તમારું કોન્ફિડન્સ હકીકતમાં આજે એ રીતના જ હોવું જોઈએ એઝ ઇફ તમે રિસર્ચ ઓફિસરના ઇન્ટરવ્યૂમાં જઈ રહ્યા છો અને તમે સિલેક્ટ થવાના જ છો. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે બે એના ભાગ હોય, રિટન અને ઇન્ટરવ્યૂ. રિટન તો હવે જે કેટલા માર્ક્સ મળવાના હતા મળી ગયા છે. હવે વોટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ ઇઝ ધ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ બહુ ડિસાઇડિંગ હોય છે. આપને કહું કે ઘણા કિસ્સા જોયેલા છે કે લોકોના ઇન્ટરવ્યૂમાં ઘણા ઓછા માર્ક હોય છે અને ઇન્ટરવ્યૂમાં એકદમથી મોટો જમ્પ લઈને અને મેરિટમાં આવી જતા હોય છે. અને ઊંધું પણ થતું હોય છે કે રિટર્નમાં બહુ સારા માર્ક્સ હોય અને ઇન્ટરવ્યૂ ખરાબ થાય ત્યારે એકદમ મિડ લેવલમાં આવીને ઊભા રહે છે. આ ઇન્ટરવ્યૂ માટે મારા તરફથી જે મારે કહેવાનું છે, હું AK સિંહ, હું 93 બેચનો ડાયરેક્ટ સિલેક્ટેડ ડેપ્યુટી કલેક્ટર અને મારી લાસ્ટ પોસ્ટિંગ હતી આઈ વોઝ જોઈન્ટ કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. સૌથી પહેલાં તો તમારું ઇન્ટરવ્યૂ, the moment you enter the hall, your interview starts, right? તમે હવે પહેલો પ્રશ્ન કે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. ઘણી વખતે આપણે કોઈની ઓફિસમાં કોઈએ બોલાવ્યા ના હોય, આપણે જઈએ છીએ. બરાબર. ધારો કે તમે સેક્રેટરીએટમાં ગયા અને તમારે કોઈ ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી મળવું હોય, તમારી એપોઇન્ટમેન્ટ નથી, તો તમે થોડો દરવાજો ખોલીને કહેશો મે આઈ કમ ઇન સર. બરાબર. પણ એ તો તમને ઇન્ટરવ્યૂ માટે બોલાયા જ છે.
તમારા માટે ચેર પણ મૂકેલી છે. સૌથી પહેલાં આપણે તમારા ટર્નઆઉટ ઉપર જઈએ છીએ. તમારું જે ડ્રેસિંગ સેન્સ હોવું જોઈએ ને. હવે સાચું કહું તો આખા હોલની અંદર મને એક પણ વિદ્યાર્થીઓ દેખાતો નથી, બરાબર, કે જેનો પ્રોપર ડ્રેસિંગ સેન્સ હોય ઇન્ટરવ્યૂ માટે. બરાબર, તમે એ રીતના કેઝ્યુઅલી તમે નહીં આવો. તમે માનો, તમે તમારી જાતને એક રિસર્ચ ઓફિસર માનીને લો. તમારા ઇન્ટરવ્યૂની તૈયારી એ લેવલની હોવી જોઈએ કે પૂછવા દો શું પૂછે છે, આઈ એમ રેડી. અને મને ખ્યાલ છે કે હોલિસ્ટિક એકેડમીની અંદર આપને જે રીતનું અગાઉ પણ બ્રીફિંગમાં આપ લોકો આવ્યા હશો ને, આવ્યા છો કે નહીં? એ તો પહેલી વખત. હવે તમને અહીંથી જે બ્રીફિંગ મળશે ને, ઓનેસ્ટલી એની બહારના બહુ ઓછા પ્રશ્નો નીકળશે. તમે જેવા જ એન્ટર થાઓ તો ઘણા કિસ્સામાં મેં જોયેલું છે કે આપણે એન્ટર થઈએ અને પાછા વળીને એને બંધ કરવાની ટ્રાય કરીએ છીએ. દેટ ઇઝ નોટ યોર બોધરેશન, રાઈટ? તમે એન્ટર થાઓ, હાર્ડવેકથી દરવાજો ખોલો અને છોડી દો એને. બરાબર, એ ધાડ દઈને થશે તો એ તમારા ઉપર ખરાબ રિફ્લેક્ટ નહીં થાય, રાઈટ? એ લોકોની રિકોલ સિસ્ટમ એવી હોવી જોઈએ. હાર્ડવેકથી એન્ટર થાઓ અને છોડી દો. અને બધાને એક કરતાં વધુ મેમ્બર હોય એટલે ગુડ મોર્નિંગ સર્સ, ગુડ મોર્નિંગ સર્સ. અને જે ચેરપર્સન હોય, ચેરપર્સનને ડાયરેક્ટલી આઈબોલ ટુ આઈબોલ કોન્ટેક્ટ કરીને અને બાકીને એક સ્કેન કરી દેવાનું, ગુડ મોર્નિંગ સર્સ. હવે તમે ખુરશીની પાસે આવીને ઊભા રહેશો તો એ લોકો જેમ કહેશે પ્લીઝ ટેક સીટ, બી સીટેડ, રાઈટ? હવે મોક ઇન્ટરવ્યૂની અંદર મેં જોયું છે કે જે રીતના અમે તૈયાર કરીએ છીએ તો અગાઉના ઘણા કિસ્સાઓમાં, જેમ કે હું જીપીએસસી માટે પણ જઉં છું, તો કેન્ડિડેટને ખબર છે કે આપણે એન્ટર થવાનું છે, બધાને વિશ કરવાનું છે ગુડ મોર્નિંગ સર, અને પછી એ આપણને પૂછશે, એ આપણને કહેશે કે પ્લીઝ ટેક સીટ. તો મારા કિસ્સામાં એક વખત એવું થયું કે એક કેન્ડિડેટ આવ્યા, એન્ટર થયા, હી વિશ્ડ એવરીવન ગુડ મોર્નિંગ સર, અને ખુરશી પાસે આવીને ઊભા રહ્યા. હું કશું ના બોલ્યો. સર બેસી જાઓ, સર બેસી જાઓ. બે વસ્તુ છે આમાં. જો તમે સીધા બેસી જાઓ ને તો પણ કંઈ ખોટું નથી. કેમ? કારણ કે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. એટલે તમારો જે કોન્ફિડન્સ છે ને, તમે એન્ટર થાઓ, ગુડ મોર્નિંગ સર, અને બેસી જાઓ. એ પણ એક એક્સેપ્ટેડ અપ્રોચ છે, રાઈટ? અને તમે થોડું કર્ટિયસ થાઓ, બરાબર, કે રાહ જુઓ એ કે અને બેસો, એ પણ વેલિડ છે. અને તમે ડાયરેક્ટલી બેસી જાઓ પૂછ્યા વગર તો પણ વેલિડ છે, કારણ કે તમને બોલાવવામાં આવ્યા છે ઇન્ટરવ્યૂ માટે અને એવરીબડી ઇઝ વેઇટિંગ ફોર યુ. આખું બોર્ડ તમારા માટે જ રાહ જોઈને બેઠું છે. ડ્રેસિંગ સેન્સમાં મેલ કેન્ડિડેટ્સ હોય એમાં જેમ કે આપણો જે ટર્નઆઉટ છે, બરાબર, એ ઘણો ક્લોઝ છે, બરાબર. જો જેટલા ટર્નઆઉટ છે એમાં સારામાં સારો જે ઇન્ટરવ્યૂ માટેનું ડ્રેસિંગ સેન્સ હોય તો ઇટ ઇઝ યોર્સ. યુ નીડ ટુ હેવ bit of trimming your mustache and your beard, right? થોડું ટ્રિમિંગ રાખજો. બાકી આ રીતનું જ સિમ્પલ સોબર ડ્રેસ હોવું જોઈએ. સોરી, આ ચેક્સ, આઈ નો તમે લોકો અત્યારે એમ કે આપણે સેમિનારમાં જઈએ છીએ અને આ તો મોક ઇન્ટરવ્યૂ છે, પણ એ એપ્રોચ બરાબર નથી. તમે જ્યારે અહીંયા આવો તો તમે માનીને જાઓ કે તમે સિલેક્ટ જ થવાના છો અને એ રીતના તમારે આવવું જોઈએ, બરાબર? ફાઇન, આજે તમે આવ્યા છો, બરાબર છે, પણ ચેક્સ એવોઇડ કરો, બ્લેક કલર એવોઇડ કરો, જર્સી ટી શર્ટ તો બિલકુલ નહીં, રાઈટ? સોબર ડ્રેસ, લાઇટ કલર, સોબર ડ્રેસ. અને એનું ફિટિંગ એવું પણ ના હોવું જોઈએ કે જેમ આપણે કોઈ કેટ વોક માટે નથી આવતા ને, એ લોકો ટાઈટ કપડાં પહેરે છે, બહુ ટાઈટ નહીં, જેમાં તમે કમ્ફર્ટેબલ ફીલ કરો એ પ્રકારનું તમારું ડ્રેસિંગ હોવું જોઈએ. સિમિલરલી જે ફિમેલ કેન્ડિડેટ છે એમના માટે પણ કહું કે તમે સાડી પહેરો કે ડ્રેસ પહેરો, તમે રૂટિનમાં જે પહેરતા હો ને એમાં જે ડ્રેસમાં તમે વધુ કમ્ફર્ટેબલ હો એ તમે પહેરો.
અને એમાં પણ જેને કહેવાય ને કે બહુ એમ્બ્રોઇડરી ન હોવી જોઈએ, કે બહુ શાઇનિંગ કલર ન હોવો જોઈએ, સોબર કલર હોવો જોઈએ, બરાબર, દુપટ્ટો હોવો જોઈએ. અને આ વાત રહી છે તમારા ટર્નઆઉટની. હવે તમે જ્યારે ચેર ઉપર બેસો તો તમારું જે સિટિંગ છે ને એ એકદમ કમ્ફર્ટેબલ હોવું જોઈએ એમ, અને તમારામાંથી એક કોન્ફિડન્સ દેખાવો જોઈએ કે ચલો પૂછો, હું તૈયાર થઈને આવ્યો છું, પૂછો જે પૂછવું હોય. એક કોન્ફિડન્સથી તમે બેસો. એ એરોગન્સ નહીં હોવું જોઈએ એમ, બરાબર, કે પૂછો ને એમ એરોગન્સ નહીં, પણ એ કોન્ફિડન્સથી તમે બેસો. અને જ્યારે તમે સીટ ઉપર બેસો તારે કોઈ અનવોન્ટેડ બોડી મુવમેન્ટ્સ નહીં કરવાની. ઘણા તે હોય આમ હાથ હલાવે, આમ ઘણા કેન્ડિડેટ્સને આપણે જોયેલા છે કે થોડું ડિસ્ટર્બિંગ એ લોકોની બોડી મુવમેન્ટ હોય છે. હવે જ્યાં સુધી આપની પોસ્ટનો સવાલ છે તો ઇન્ટરવ્યૂની અંદર નંબર 1 કે કેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને એ પૈકીના કેટલા પ્રશ્નોનો તમે સાચો જવાબ આપ્યો એ ઇમ્પોર્ટન્સ નથી રાખતું, બરાબર. કેટલા તમે પ્રશ્નોનો જવાબ નથી આપી શક્યા એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તમે તમારા જે જોબ માટે તમે અપ્લાય થયા છો એ જોબની જે બેઝિક ક્વોલિફિકેશન છે એ તો તમારામાં છે જ, અને તમે એક રિટન એક્ઝામ ક્લિયર કરીને આવેલા છો, બરાબર. આખા સ્ટેટમાંથી કેન્ડિડેટ કેટલા ઉમેદવારો આ વખતે એપિયર થયા હતા આશરે? એની આઈડિયા? બરાબર. તો તમે 3000માંથી આટલા સિલેક્ટ થઈને આવેલા છો, એટલે તમે એ પોસ્ટ માટેની લાયકાતોની ઘણી નજીક છો. હવે ઇન્ટરવ્યૂમાં ખાલી એટલું જ જોવામાં આવે છે કે ઇન્ટરવ્યૂ ઇઝ ઇન્ટરવ્યૂ, તમે વર્ડ ઉપર ધ્યાન આપો ને, ઇન્ટરવ્યૂ ઇઝ ઇન્ટરવ્યૂ. તમારી અંદર શું પડેલું છે એ બોર્ડ આખું જાણવા માંગે છે, પણ તમે કઈ ટાઈપના વ્યક્તિ છો. એટલે ઇન્ટરવ્યૂની અંદર નંબર 1 પ્રશ્નનો જવાબ ન આવડે, બિલકુલ સોરી સર, આઈ કેનોટ રિકલેક્ટ, સોરી સર, અત્યારે મને ધ્યાન ઉપર નથી, અત્યારે મને ખ્યાલ નથી આવતો. બિલકુલ કોન્ફિડન્ટલી એડમિટ કરી લો કે સર મને ખબર નથી, કે હું રિકોલ કરી શકતો નથી. બ્લફ કરવાની, કદાચ લગભગ બ્લફ કરવાની જરાય કોશિશ કરતા નહીં. આ બધી બાબતો તમારી બહુ અગેન્સ્ટમાં જશે, નંબર 1. અને તમે બ્લફ કરશો ને તો શું થશે કે તમારા જવાબમાંથી એટલા બધા પ્રશ્નો કાઢી નાખશે ને એ લોકો, અને એ બધા પ્રશ્નો તમારા નેગેટિવ માર્કિંગમાં જશે. પ્રશ્નનો જવાબ ના આવડે કોઈ વાંધો નહીં, બેક ટુ બેક બીજો ના આવડે નો ઇશ્યુ, બેક ટુ બેક ત્રીજો ના આવડે નો ઇશ્યુ, પણ બેક ટુ બેક 2-3 પ્રશ્નો ના આવડે તો તમારો કોન્ફિડન્સ શેક થવો જોઈએ નહીં. ઠીક છે, 2 ના આવડ્યા, 3 ના આવડ્યા, ફાઇન. તમારો કોન્ફિડન્સ જરા પણ હલવો જોઈએ નહીં, કોન્ફિડન્સ મેન્ટેન રાખો. અને કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં સૌથી પહેલાં 3 વખત કહું છું, સૌથી પહેલાં પ્રશ્ન સમજવાની ટ્રાય કરો. તમને જે પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, એ પ્રશ્ન શું છે, પ્રશ્ન સમજવાની ટ્રાય કરો. ટેક પોઝ, તમારો આન્સર ફ્રેમ કરો અને પછી જવાબ આપો. એકદમથી પ્રશ્ન પૂરો થયો ને ઉતાવળ નહીં કરો જવાબ આપવામાં. ઉતાવળ કરવાથી ક્યારેક અમુક બાબતો એવી રીતના રહી જતી હોય છે કે આપણો જવાબ બહુ કાચો પડી જાય છે. હું એક એક્ઝામ્પલ સાથે વાત કરું. આપણે બધા અહીંયા આવ્યા જ છો, કોઈ પણ 1 કે 2. માય ક્વેશ્ચન ઇઝ, એક એક્ઝામ્પલ તરીકે કે રિપ્લાયમાં જો આપણે ભૂલ કરતા હોઈએ છીએ, માય ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ જીડીપી? કોણ રિપ્લાય કરશે? વોટ ઇઝ જીડીપી? હા પ્લીઝ. જીડીપી એટલે કુલ ઘરેલું ઉત્પાદન છે, કે ઇન્ડિયાની ટેરેટરીમાં જેટલું કુલ ઉત્પાદન થતું હોય એને જીડીપી. શું એમને જવાબ આપ્યો? બરાબર. હવે આ જવાબ ઉપરથી મને એમ ખબર પડે કે તમને જીડીપી વિશે ખબર નથી. હવે વિજય મહેતા ઇન્ડિયન સિટીઝન છે,
અમેરિકામાં જોબ કરે છે, બરાબર, અને મહિને $40,000 કમાય છે, ઇન્ડિયન છે, ઇન્ડિયન સિટીઝન છે, ત્યાં જોબ કરે છે, $40,000 કમાય છે, જીડીપીમાં એ 40,000 ગણાય કે ના ગણાય? કેમ ના ગણાય? હા, બરાબર. હવે ભારતનું જીડીપી કેટલું છે? 4.17 ટ્રિલિયન. ડેસિમલ પછી 17 ના બોલે, 4.17. હવે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી છે, જીડીપી. ગુજરાતનું જીડીપી કેટલું છે? હવે જે તમારા પાસેથી મને જવાબની આશા હતી એ કે જીડીપી ઇઝ ધી એગ્રીગેટ ઓફ ફાઇનલ ગુડ્સ. ફાઇનલ તમે જે મિસ કરી ગયા, શું મિસ કરી ગયા ઉતાવળમાં? ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ, બરાબર. હવે કાર છે, કાર, તો કારની કિંમત તમે કારની કિંમતે ગણો, ટાયરની કિંમતે ગણો, અને એની અંદર એસી ફિટ કરેલું બી ગણો, એ ખોટું પડે, બરાબર. તમે ઘઉંની બી કિંમત ગણો ને બ્રેડની બી કિંમત અલગથી ગણો તો એ શું છે? ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ produced in a given geographical area in a specified time. બરાબર? Given geographical area. The geographical area can be a state, it can be a country. બરાબર? અને specified time. બરાબર? તો જીડીપી નો ટાઈમ શું છે? એક વર્ષ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 એપ્રિલ. અત્યારે અમેરિકામાં કઈ પ્રોબ્લેમ થયો હતો આને લગત? અમેરિકામાં કઈ પ્રોબ્લેમ થયો હતો? પહેલી, હા, ગવર્મેન્ટ શટડાઉન. શા માટે થયું? બિલ્સ એક્ઝિક્યુટિવ એટલે શું? એક્ઝિક્યુટિવ કેવી રીતના બ્લોક કરે? એક્ઝિક્યુટિવ તો ઇમ્પ્લિમેન્ટ કરે ને. એક્ઝિક્યુટિવ કેવી રીતના? જેમ આપણે ત્યાં ફિનાન્શિયલ યર ક્યારથી સ્ટાર્ટ થાય છે? અમેરિકામાં ક્યારથી સ્ટાર્ટ થાય છે? ક્યારથી સ્ટાર્ટ થાય છે? 1 ઓક્ટોબર. આ ક્રાઇસિસ ક્યારે ઊભી થઈ? પહેલી ઓક્ટોબરે. બરાબર. એટલે જે ફેડરલ સર્વિસીસ છે એ ફેડરલ સર્વિસીસ ટ્રમ્પે બંધ કરી દીધી. બરાબર, બંધ કરી દીધી. અને એ વખતે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, બરાબર, અને સેનેટ, જેમ અહીંયા આપણે લોકસભા અને રાજ્યસભા છે ત્યાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ બંનેમાં રિપબ્લિકનની મેજોરિટી હતી. તેમ છતાંય ઇટ વોઝ ડિફીટેડ. બરાબર. તો આ જ મારું કહેવાનું છે કે જવાબ આપતા પહેલા પ્રશ્નને સમજો, આન્સર ફ્રેમ કરો અને પછી જવાબ આપો. હવે હું કોઈને પૂછું કે વોટ ઇઝ બીચ? કોણ રિપ્લાય કરશે મને? બીચ. વોટ ઇઝ બીચ? માય ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ બીચ? બીચ શું છે? કોણ રિપ્લાય કરશે? Anyone? Beach is the most very simple question. Beach. Anyone? Yes, you? બીચ એટલે કે દરિયાકાંઠાનો જે કિનારો હોય છે. હા, બીચ કહેવાય. તો ગુજરાતનો દરિયાકાંઠો કેટલો છે? ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈ 1600 કિલોમીટર. તો 1600 કિલોમીટરમાં તો કમસે કમ 1600 બીચ હોવા જોઈએ ને. 1600 બીચ હોવા જોઈએ ને. અને ઇન્ડિયાની કોસ્ટલાઇન કેટલી છે? એ હિસાબથી તો 1 લાખ બીચ હોવા જોઈએ ને. જો દરિયા કિનારો જ બીચ હોય તો 1600 કિલોમીટરની તમે કોસ્ટ લાઈન કહો છો ગુજરાતની, તો ઓછામાં ઓછા 1600 બીચ હોવા જોઈએ ને. બરાબર.
વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે જવાબમાં શું હોવું જ જોઈએ અને શું ન હોવું જોઈએ, બરાબર. બીચ ઇઝ અ સેન્ડી શું હોવું જોઈએ? સેન્ડી સી શોર. વાત પતી ગઈ. રેતાળ દરિયા કિનારો. ધેટ્સ ઇટ. દરિયા કિનારો રેતાળ ના પણ હોય ને, તમે જોયું છે અમુક હિલી ટેરેન હોય, રોકી ટેરેન હોય, બધી જગ્યાએ લાર્જ એક્સપેન્સ નથી હોતું. એટલે બીચ ઇઝ સેન્ડી સી શોર. તમે સેન્ડી સી શોર કહો એટલે 5 માર્કનો પ્રશ્ન હોય તો તમને 5 માંથી 5 મળી ગયા. અને તમે એમ કહો કે દરિયા કિનારો તો દરિયા કિનારામાંથી કેટલા પ્રશ્નો આવી ગયા? આવ્યા ને. એટલે આ બધા જે પ્રશ્નો છે તમારા ખોટા જવાબમાંથી જે પેટા પ્રશ્નો નીકળશે ને એ બધા પ્રશ્નો તમારા અગેન્સ્ટમાં જશે. મારે બસ આટલું જ કહેવાનું છે. પ્રશ્ન પહેલા સમજો કે શું પૂછે છે અને એ પ્રશ્નનો જે જવાબ છે આપનો એનો શું સ્કોપ છે. દરેક બાબત કવર થઈ જવી જોઈએ, બરાબર. ખાલી ગુડ્સ એન્ડ સર્વિસીસ નહીં, ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ અને ગિવન જ્યોગ્રાફિકલ એરિયા. ઇટ કેન બી અ કન્ટ્રી, ઇટ કેન બી અ સ્ટેટ. સ્ટેટના પણ જીડીપી હોય ને, રાઈટ. અને સ્પેસિફાઈડ ટાઈમ કેટલો છે? 1 year. અને એમાં કોઈ સ્પેસિફાઈ નથી કરતા કે 1 એપ્રિલ, બરાબર ને. કારણ કે 1 એપ્રિલ ઇન્ડિયામાં ફોલો કરીએ છીએ આપણે. એટલે સ્પેસિફાઈડ ટાઈમ કહો એટલે દરેક કન્ટ્રીનો ટાઈમ અલગ હોય, રાઈટ. તો આ એક યુનિવર્સલી એક્સેપ્ટેડ ડેફિનેશન છે જીડીપીની. એ છે ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ given geographical area within a specified period. આ તમે જવાબ આપો તમને 5 માંથી 5 માર્ક મળે. અને ક્યાંય કોઈ વસ્તુ તમે ડ્રોપ કરો તો એના ઉપર બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન તમને મૂકશે અને એ બધા પ્રશ્નો તમારા અગેન્સ્ટમાં જશે અને એથી વિશેષ કે તમારું કોન્ફિડન્સ તોડી નાખશે, તમારું કોન્ફિડન્સ લોવર કરશે. એટલે ના આવડે જવાબ ના પાડી દેવાનું, વિચારીને જવાબ આપવાનો. ટેક પોઝ, પછી જવાબ આપો. થેન્ક યુ. આપણે 1 by 1 લાસ્ટ 7 to 10 days પ્રિપેરેશન કરી શકીએ. હાઉ ટુ પ્રિપેર યોર સેલ્ફ ઇન પ્રીવિયસ ડે ઓફ ઇન્ટરવ્યૂ, પ્રેઝન્ટ ડે ઓફ ઇન્ટરવ્યૂ એન્ડ પ્રેઝન્ટ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ. આ 3 બાબતો આપણે પ્રદીપ સર પાસેથી જોઈ. સરે આપણને ખૂબ એ બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યું કે હાઉ ટુ ટેકલ યોર ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન. પોઝ લો 2 થી 3 સેકન્ડ, તમે તમારા માટે ડીપ બ્રીફ લઈ તમે એક એવો આઈડિયલ આન્સર પ્રિપેરેશન કરો તમારા માઇન્ડમાં અને પછી વ્યવસ્થિત ફેસના તમારા એક્સપ્રેશન છે ખૂબ સારી રીતે બી સ્માઇલ સાથે રિપ્રેઝન્ટ કરવાનું ચાલુ કરો. વિધિન 2 to 3 minutes 4 minutes તમારા આન્સરની અંદર સરે કીધું એમ કે જે બાબતો વણાઈ જવી જોઈએ એ બધી જ બાબતો વણાઈ જાય, આવી જાય. સામેવાળા વ્યક્તિને જે સાંભળવું છે એ આવી જાય. આપણા માટે ઇન્ટરવ્યૂ ગોલ એ જ છે કે સામેવાળી વ્યક્તિ જે એ પર્પઝથી, ઓબ્જેક્ટિવથી જે એને પ્રશ્ન પૂછે છે તો એને આપણે એ પર્પઝથી એના ઓરિએન્ટેશનથી એ સર્કલની અંદર રહી અને આપણે એ જવાબ પ્રિપેર કરી અને એ આપીએ. તો અત્યારે અહીંયા બેઠેલા જેટલા પણ કેન્ડિડેટ્સ છે, સરે પહેલી જ વાત કરી કે બી ફીલ યોર એઝ એન ઓફિસર ટુડે, નાવ, એઝ યોર એટ ધેટ સેકન્ડ. મેં તમને મારા પણ સેક્શનની અંદર પહેલી જ વાત કરી કે તમે પોતાની જાતને આજથી ઓફિસર ગણો. અત્યાર સુધી તમે એ થિંકિંગ, એ થોટ્સ કર્યું નથી, પણ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ, મસ્ટ બી નીડેડ. ખૂબ જરૂરી છે કે તમે જો તમારી જાતને ઓફિસર માનશો ને તો સામેવાળો વ્યક્તિ બીજો, ત્રીજો કે સામે પેનલ બેઠી છે ને એ તો પછી તમને માનશે ઓફિસર. આપણે આપણી જાતને જેટલું સૌથી પહેલાં મહત્ત્વ આપીશું ને ત્યાર પછી સામેવાળી વ્યક્તિને એ મહત્ત્વ સમજાશે. જ્યાં સુધી આપણને જ આપણી પ્રોડક્ટનું મહત્ત્વ નથી, આપણે એઝ એન એક પ્રોડક્ટ છીએ. અત્યારે પેનલની સામે આપણે એઝ એન એક ઇન્ટરવ્યુઅર અથવા એઝ એન એક ઓફિસર રિપ્રેઝન્ટ થઈ રહ્યા છીએ.
કે જેની પાછળ એક પાતળી ભેદરેખા છે. આ બાજુ તમે એઝ એન ઇન્ટરવ્યુ છો અને આ બાજુ તમે એક ઓફિસર બનવાનો છો. તમને એક ટિક માર્ક લાગે કે યુ આર ઇન એલિજેબલ ઇન્ટરવ્યુ, પાસ આઉટ ઇન ઇન્ટરવ્યુ, એટલે તમે ઓફિસર થઈ જાઓ. એક પાતળી ભેદરેખા તમારે પાર કરવાની છે. તો એને અંદરથી ફીલ કરો, રિપ્રેઝન્ટ કરો, એક્સપ્રેસ કરો અને તમારું જેટલું પણ નોલેજ છે એને ખૂબ સારી રીતે રિપ્રેઝન્ટ કરો. એવી અમે તમને બધાને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ. અને એટ ધ લાસ્ટ સ્ટેટમેન્ટ મેં તમને કીધું એમ, ઓલ યુનિવર્સલ એનર્જી ઇઝ અફર્મેશન વિથ ઓલવેઝ બી વિથ યુ. દુનિયાની તમામ પોઝિટિવ એનર્જી, તમામ સકારાત્મક ઉર્જા એ તમારી સાથે જ છે, રહેશે અને તમે ખૂબ સારી રીતે તમારી જાતને ત્યાં રિપ્રેઝન્ટ કરી શકશો એવું અમને આશા છે. પણ સરે કીધું એમ મેં બી 3 બાબતો કીધી: બોડી પોસ્ચર, સબ્જેક્ટ ઓફ નોલેજ એન્ડ પ્રેક્ટિકલ નોલેજ, અને ત્રીજું છે બી કોન્ફિડન્ટ. આ 3 બાબતો જોવાય છે ઇન્ટરવ્યૂમાં. 3માંથી એક પણ કદાચ થોડી તમારી ડાઉન હશે પણ એની સામે બી કોન્ફિડન્ટ હશો આપ તો ખૂબ સારી રીતે તમે બધી જ બાબતો રિપ્રેઝન્ટ કરશો. બ્લફિંગ ઇઝ નોટ અલાઉડ. બ્લફિંગ ઇઝ નોટ અલાઉડ. સ્વીકારો આપણે આપણી જાતને બધા જ પ્રશ્નો આવડતા નથી, 100% આપણે આઈડિયલ નથી, આપણે બધું જ રિપ્રેઝન્ટ કરી નથી શકતા. તો બી લોયલ. આઈ કાન્ટ એક્સપ્રેસ ધીસ ક્વેશ્ચન આન્સર. હું આ પ્રશ્નનો જવાબ અત્યારે રિકોલ નથી કરી શકતો, પ્રેઝન્ટ નથી કરી શકતો. સ્વીકારો, પોતાની જાતને સ્વીકારતા શીખો. ભૂલ સ્વીકારો, સુધારવા પ્રયત્ન કરો, આગળ વધો. ધેટ્સ અ લાઈફ. હા, તો અત્યારે હવે તમારા ઝહેનની અંદર જે ક્વેશ્ચન છે એ તમે અત્યારે પૂછો. હું તમને પહેલા ક્લિયર કરી દઉં ક્વેશ્ચન પૂછવાના ફાયદા. ક્વેશ્ચન પૂછવાના ફાયદા પૂછવા જ જોઈએ. 35 કે 40 વ્યક્તિ બેઠી છે, બધાએ પૂછવા જોઈએ, ભલે સમયનો અભાવ છે. પહેલો ફાયદો છે કે તમને તમારા ડાઉટ્સ ક્લિયર થાય છે. તમને તમારા ડાઉટ્સ ક્લિયર થાય છે અને તમારા થોટ્સને બી શાર્પનેસ મળે છે. બીજું કે તમારી જેવો જ પ્રશ્ન કોઈ બીજાને થતો હશે પણ બી સેમ પોતાની અંદરની જાતને પોતે શરમ અનુભવતો હશે, એના કારણે અહીંયા રિપ્રેઝન્ટ કરી શકતો નથી એ ક્વેશ્ચન, તો એને પણ એ જવાબ મળી જશે. એટલે તમે ક્વેશ્ચન પૂછશો એની સાથે એક સાથે 2 વ્યક્તિને જવાબ મળશે. અધરવાઇઝ કદાચ મે બી અહીંયા બેઠેલા તમામને પ્રશ્ન હશે પણ એને કદાચ અહીંયા રિયલાઇઝ નથી થતું, રિકોલ નહીં કરી શકે, પ્રશ્ન નથી પૂછી શકતા, તો એને પણ એ જવાબ મળશે. એટલે પ્રશ્ન મસ્ટ બી પૂછવા જોઈએ. પ્રશ્ન હશે, સમસ્યા હશે તો સમાધાન થશે, સમાધાન હશે તો એનું સોલ્યુશન મેળવવા માટે આ ઓફિસરની જરૂર પડશે. સમસ્યા જ નહીં હોય તો ઓફિસરની જરૂર પડવાની નથી. એમ પ્રશ્ન હશે તો એનું સોલ્યુશન થશે, તમારા થોટ્સ ક્લિયર થશે. તો આ પ્રશ્ન પૂછી શકો છો કોઈ પણ, કદાચ ઇન્ટરવ્યુને લગતો હોય તો બી ભલે, કોઈ ટોપિક્સને લગતો હોય તો પણ ભલે, કોઈ બીજું ત્રીજું હોય તો પણ ભલે, પૂછો, બેફિકર પૂછો. અહીંયા પેનલ છે, તમને જેટલું આપશે પૂછો, જે તમને મગજમાં આવી પૂછો. હા, ઊભા થઈને પૂછો. યસ, જેટલી તમે મેથેમેટિક્સમાં કરો છો એટલી. એક વસ્તુ યાદ રાખો કે આપણે જ્યારે કોઈ સબ્જેક્ટ પર્ટિક્યુલરલી યુજીપીજીમાં ભણ્યા છીએ તો આપણે એ થોટ સાથે ચાલવાના નથી આગળ કે આપણને એ જ ત્યાં પૂછાવાનું છે. હા, તમે તમારા ઇન્ટ્રોડક્શનની અંદર તમે તમારો સબ્જેક્ટ સ્પેસિફાય કરશો તો તમને એ સબ્જેક્ટ ઉપર ઘણા બધા ક્વેશ્ચન આવશે, મેથેમેટિક્સને લગતા ક્વેશ્ચન આવશે. પણ મેથેમેટિક્સ એઝ અ એક યુનિક જે પિલર હોય એવો સબ્જેક્ટ નથી. મેથેમેટિક્સની 28 બ્રાન્ચ છે. કેટલી ખ્યાલ છે કોઈને? મેથેમેટિક્સની 28 બ્રાન્ચ છે ને સ્ટેટિસ્ટિક્સ એઝ અ પાર્ટ ઓફ બ્રાન્ચ ઓફ મેથેમેટિક્સ. ખ્યાલ આવે છે? એન્ડ ઇકોનોમિક્સ ઇઝ અ કોરિલેટેડ વિથ બોથ સબ્જેક્ટ, સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ. ઇકોનોમિક્સ ઇઝ કોરિલેટેડ વિથ સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ. એટલા માટે તમારી રિસર્ચ ઓફિસરની જે ક્વોલિફિકેશન છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એ 3 સબ્જેક્ટ ઉપર બેઝડ છે. અને આપણી જે કામગીરી છે ધેટ્સ બેઝડ ઓન ઇકોનોમિક એક્ટિવિટી, સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ખ્યાલ આવે છે?
તો તમે જેટલી મેથેમેટિક્સની પ્રિપેરેશન કરો એટલી એની સાથે તમારા અધર સબ્જેક્ટની બી તમને જાણકારી હોવી જોઈએ. અને આ 3 સબ્જેક્ટને તમે ભેગા કરો તો એક નવો સબ્જેક્ટ બને છે ને આપણા માટે, ઇકોનોમેટ્રિક્સ. અને અત્યારે લોટ્સ ઓફ આજે અત્યારે પ્રેઝન્ટ જે વર્લ્ડ છે એમાં એઆઈ સાથે લોટ્સ ઓફ એ ઇકોનોમેટ્રિક્સનો ઉપયોગ થાય છે. આપણને નથી ખબર. ઇકોનોમિક્સમાંથી મોડલ લેવાય, એનો પ્રિન્સિપલ લેવાય, મેથેમેટિક્સમાંથી મોડલ લેવાય અને સ્ટેટિસ્ટિક્સની ફોર્મ્યુલા લેવાય અને એમાંથી એક યુટિલાઇઝ સબ્જેક્ટ બને છે ઇકોનોમેટ્રિક્સ. અને લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ એ સોલ્વ થાય છે ઇકોનોમેટ્રિક્સથી. ખ્યાલ આવે છે? એટલે બધા જ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું જે ભણ્યો છું એ ઇમ્પોર્ટન્ટ મસ્ટ બી છે, વધારે છે. તમારે એના ઉપર તમારે 70% કોન્સન્ટ્રેશન કરવાનું છે, પણ જે બાકીના જે 30% છે એ તમારે અધર સબ્જેક્ટમાં કોન્સન્ટ્રેશન કરવાનું છે. કારણ કે આપણા 3 સબ્જેક્ટ પેરેલલ ચાલે છે. તમે એઝ એન ઓફિસર બન્યા પછી જ્યારે સિસ્ટમમાં આવશો ત્યારે તમે કોઈ અધિકારીને, ઓફિસરને, ઉપરના કે નીચેના વ્યક્તિને એવું નહીં કહી શકો કે હું તો મેથેમેટિક્સ છું, મને મેથેમેટિક્સના જ વર્ક આપો, એલોટ કરો. હું સ્ટેટિસ્ટિક્સ કે ઇકોનોમિક્સનો છું તો મને તમારા કચેરીમાં જે ઇકોનોમિક્સ કે સ્ટેટિસ્ટિક્સના જે પોઈન્ટ ઓફ વ્યૂથી કામ થાય છે એ જ મને પ્રોવાઈડ કરવાનું. નથિંગ નોટ. હે ને? એટલે બધા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણો જે સબ્જેક્ટ છે એને 70% વેઇટેજ આપો, બાકીના 30% વેઇટેજ આપી અને આને કોરિલેટેડ કરો. ત્યાં તમારે એવોઇડ નથી કરવાનું, આવડે એટલું કહેવાનું છે. બેઝિક ખબર હોવી જોઈએ. ચલો અનધર. હા મારું ગ્રેજ્યુએશન મેથ્સમાં થયું, હા તો મારે બે સબ્જેક્ટ હું કરી લઉં, સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિક્સ. હા. અને મેથ્સમાં શું ક્વેશ્ચન પૂછાશે એ ખબર. એટલે તમે મેથ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે તો મેથ્સમાં તો તમે કેટલા બધા ટોપિક્સ ભણેલા છો? જો આપણે જ્યારે સ્ટડી કરતા હોઈએ ને ત્યારે એક તમે રિયલાઇઝ કર્યું હશે કે દરેકનું એક આઈડિયલ અને પસંદીદા સબ્જેક્ટ હોય છે, ટોપિક્સ હોય છે. આજે હું સ્ટેટિસ્ટિક્સ ભણેલો છું તો એની અંદર મારો એક ફેવરિટ સબ્જેક્ટ હોય ને હોય જ, જેમાં મારી માસ્ટરી હોય. બધાનું હોય જ, પણ તમને એ રિયલાઇઝ કરતા ના આવડતું હોય ઘણી વખત. જોજો તમે ઘણી વખત તમને એ સેક્ટરના ક્વેશ્ચન પૂછવા આવે ને તમે ધડ જવાબ આપવા માંડો. વાય ભણ્યા છો 5, 7 કે 2 વર્ષ પહેલા તો પણ તમને હજી અત્યારે રિકોલ થયેલું છે. હે ને? તો તમે એ આઈડેન્ટિફાઈ કરો કે તમે મેથેમેટિક્સમાં તમને કયો સબ્જેક્ટ પસંદ છે અને એના ઉપર કોન્સન્ટ્રેશન કરો. કારણ કે મેથેમેટિક્સ ઇઝ અ વાઇડ સબ્જેક્ટ. પણ તમે જે ટોપિક્સ ભણ્યા છો યુજી પીજીમાં જે પણ સેમેસ્ટરની અંદર તબક્કાવાર, તો એને એટલીસ્ટ અત્યારે રિકોલ કરો. બધું કંઈ એવું નહીં કહેતો કે તમે બધી રેફરન્સ બુક અત્યારે વાંચવા બેસો. નોટ. 7 દિવસની અંદર જસ્ટ રિકોલ કરી અને એવા તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા 2-4 જે મહત્વના છે. મેથેમેટિક્સની અંદર પ્રોબેબિલિટી આવે, સેટ થિયરી આવે, મેટ્રિક્સ આવે. જે આપણા વર્કની અંદર આપણે જે જગ્યાએ ઓફિસર બનીને જવાના છીએ ત્યાં જે કામમાં આવવાના છે એવા કોન્સેપ્ટ ક્લિયર કરી લો. અત્યારે કંઈ તમારે બધું જ કોલ કરવા બેસવાનું નથી. જે છે એ કામનું છે કરી લો. હે ને? એટલે મેથેમેટિક્સની અંદર તમને એવું થતું કે મને શું પૂછાશે ને શું આવડશે ને મને આવડતું હોય એ જ પૂછાશે, એવું કંઈ હોતું નથી. મેં તમને કીધું ને, અનકન્ટ્રોલ એરર છે. તમને આવડતું હશે નહીં પણ પૂછાય, પણ જે પૂછાયું છે એ તમને આવડે છે એમાંથી તમારે બી પ્રિપેર આન્સર કરવાનો છે. તમારું નોલેજ જે છે, ધારો કે આ તમારું નોલેજનું એ ફ્રેમ છે, આ તમારી નોલેજ ફ્રેમ છે, જે રીતે આપણે સેમ્પલિંગ ફ્રેમ કહીએ છીએ, આના અંદર છે એ તો પૂછાશે, પણ આના બાઉન્ડ્રી બહારનું પણ પૂછાશે. તો તમે એનો પ્રિપેરેશન, એનો આન્સર કઈ રીતે પ્રિપેર કરો? આ નોલેજના આધારે. હે ને? જે આપણી પાસે છે બાઉન્ડ્રીની અંદર એના બેઝ ઉપર તૈયાર કરવાનો, પણ બ્લફિંગ કરવાનું નહીં. પછી એમ થાય બાઉન્ડ્રી બહાર જ છે તો આપણે નથી જ આવડતું તો ત્યાં સ્વીકારી લેવાનું. બિલો એમ. ચલો હા પાછળ. એઝ પર યોર, જો તમે શોખ ઉપર આપો ને, બ્રીફ ઇન્ટ્રોડક્શનની અંદર શું આવે? કોડ, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, ક્યાંય કામ કરતા હોય તો એ, ન કરતા હોય તો તમે અત્યારે પ્રેઝન્ટમાં શું કરી રહ્યા છો એ. ઘણી વખત તમે જોબ કરતા હોય, ન કરતા હોય, ખાનગી, પ્રાઇવેટ, પોતાના બિઝનેસમાં હોય, કોઈ પણ એક્ટિવિટી વ્યક્તિ કરતી હોય ને, એટલે એટલીસ્ટ એટલા સુધી તમે કહી શકો છો. 3-4 બાબતો. શોખ ક્યારેક કહેવો કે જ્યારે તમારી પાસે જ કંઈ નથી કહેવા જેવું અને તમને એમ થઈ જાય કે હા મારે સામેથી કંઈક પ્રશ્નો કઢાવવા છે, ત્યારે હું શોખ કહી દઉં. ત્યારે એમાંથી શોખને લગતા પ્રશ્નો આવશે ને તમે જ
શોખને લગતા પ્રશ્નો આપીશ, જવાબ આપી શકું. પણ શોખ પણ એવો કેવો, હા, એવું નહીં કે ગલી ક્રિકેટ રમતા હોય ને પછી એમ કહી દો કે ક્રિકેટ, કે પછી બેડમિન્ટન, કે પેલી શું કહેવાય કિચન ગાર્ડનિંગ, કે પછી રસોઈ, કે શોખ પણ એવો કેવો કે જેમાં માસ્ટરી હોય. આજે હું કહી શકું કે મારો શોખ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ છે, ગમે ત્યાંથી ગમે તે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સમાં પૂછી લો, હે, તો એમ તમને શોખમાં પણ ગમે ત્યાંથી ગમે તે ક્વેશ્ચન આવે. પેનલ ઇઝ વેલ નોલેજ એન્ડ બેઝડ એન એક્સપિરિયન્સ. એની પાસે એટલો બધો અનુભવ છે પાછલા વર્ષોનો. સર એઝ અ જોઈન્ટ કમિશનર હતા તો એમને એટલો બધો ફિલ્ડનો અનુભવ છે કે ગવર્મેન્ટના સેક્ટરનો અનુભવ છે. તમે ક્યાંય બ્લફ કર્યું એટલે તરત પકડાઈ જાઓ. તો એ જ એક્સપિરિયન્સ પેનલ ત્યાં બેસવાની છે. એટલા માટે કહું છું, શોખ કયો, જે કહેવો એ કયો, પણ એમાંથી પછી 2 કે 3 કે 4 વિધિન 4 થી 5 પ્રશ્નો આવે, એથી વધારે આવડવા જોઈએ. કદાચ 5 માંથી 2 પ્રશ્નો ન આવડ્યા કોઈ ઇસ્યુ નથી, પણ એટલીસ્ટ 3 કે 2 તો આવડવા જોઈએ. આટલી તો ત્યાં એક્સપેક્ટેશન છે. કોઈ બીજું? હા, હા, બહુ સરસ પ્રશ્ન છે. ચલો, ખૂબ સરસ પ્રશ્ન પૂછો. આપણે આપણી જાતને, આપણું જે જીવન છે એની અંદર આપણી શું વીકનેસ રહેતી હોય છે અને શું આપણી સ્ટ્રેન્થ છે એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવી. એક સ્વોટ એનાલિસિસ આવે. સ્વોટ એનાલિસિસ નામ સાંભળ્યું છે ક્યારે? હે, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓબ્જેક્ટ એન્ડ ટ્રીટમેન્ટ. પહેલાં તમારી સ્ટ્રેન્થ આઈડેન્ટિફાઈ કરો. તમને શું ગમે છે પહેલાં એક લિસ્ટ બનાવો. તમને શું ગમે છે એનું એક લિસ્ટ બનાવો. તમને શું નથી ગમતું એનું એક લિસ્ટ બનાવો. તમે રોજબરોજની એક્ટિવિટી શું કરો છો એ બનાવો. અને 1 મહિને, 2 મહિને, 5 મહિને, 6 મહિને તમે કઈ એક્ટિવિટી કરો છો એ બનાવો. તમને રીડિંગ કરવું ગમે છે, દરરોજ કરો છો, એક્ટિવિટીની અંદર આવી જાય. તમને જમવું ગમે છે, બહાર ફરવું ગમે છે, એક્ટિવિટીનું લિસ્ટ બનાવો. અને પછી આ 2 લિસ્ટને સરખાવો. એમાંથી તમને તમારી સ્ટ્રેન્થ પણ મળી જશે અને વીકનેસ પણ મળી જશે. જે નથી ગમતું આપણને, આપણા માઇન્ડને જે નથી ગમતું, ધેટ્સ ઇઝ આવર વીકનેસ. જે ગમે છે, જેના પ્રત્યે આપણે ડેડિકેશન છે, ફૂલ એન્ડ ફાઇનલ 24 અવર્સમાંથી આપણે એટલીસ્ટ 10 to 12 અવર્સ એના પાછળ આપીએ છીએ, ધેટ્સ અવર સ્ટ્રેન્થ. શું તમને વિચારવું ગમે છે, શું એક્ટિવિટી કરવી ગમે છે. બાળકોને મદદ કરવી ગમે છે, બાળકોને ભણાવવું ગમે છે, ગરીબ વ્યક્તિને મદદ કરવી ગમે છે, કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી ગમે છે, કોઈની સાથે નોલેજ શેર કરવું ગમે છે, કોઈ વ્યક્તિ સાથે ગપ્પા મારવા ગમે છે. આ એક શોખ જ છે. એના ઉપરથી નક્કી થાય. સ્વોટ એનાલિસિસ કરવું પડે પોતાની જાતનું, કે આપણે શું કરી રહ્યા છીએ, શું નથી કરી રહ્યા, શું આપણને નથી ગમતું. ઘણી વખત આપણી સામે એવા વ્યક્તિ આવી જાય જે આપણને નથી ગમતા, હે ને, હોય છે. ધીસ ઇઝ નેચરોપેથી. એ આપણું નેચર છે. આપણે જે વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, અનઆઈડેન્ટિફાઈ કરીએ છીએ એ, હે ને, તો એ સ્વોટ એનાલિસિસ કરવું જોઈએ. બીજાને પૂછવું જોઈએ, સામેવાળી વ્યક્તિને, કે હું તમને કેવો લાગુ છું. આજે હું તમને અહીંયા કહું કે આ સેમિનારનું તમે 1 to 10 રેટિંગ કરો અથવા 1 to 5 રેટિંગ કરો. ચલો, હું જ તમને પ્રશ્ન પૂછું કે ચલો આજે છો, તમે બેન છો કે તમે છો, તમે તમારી જાતને કેટલું રેટિંગ આપો? અત્યાર સુધી જીવન જીવ્યા, તમે કેવું જીવન જીવ્યા તમને ખબર છે. સૌથી ઇન્ટરનલ તમારી જાતને તમે જ ઓળખો છો. તો તમે જે જીવન જીવ્યા એના પરથી તમારી જાતને રેટિંગ કરો 1 to 10 ની અંદર. ચાલો, કોઈ ગમે તે, બધા માટે ઓપન છે, બધા માટે આ ક્વેશ્ચન ઓપન છે. કરો, તમારી જાતનું રેટિંગ કરો. આજે આ સેમિનારનું કેમ આપણે રેટિંગ કરીએ છીએ, ફૂડનું રેટિંગ કરીએ છીએ, ઝોમેટો પરથી ફૂડ આવે તો એનું રેટિંગ કરીએ છીએ, હે ને. રેટિંગ છે ને, ધેટ ઇઝ ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક. તો રેટિંગ કરો, કોઈ કરો, પોતાની જાતનું કોક તો રેટિંગ કરો. મને કીધું હોય તો હું તો 10 to 10 આપું, હે, 10 to 10 આપું. કરો, કોઈ તો કરો, એકાદ. આના ઉપર ક્વેશ્ચન તમારો આન્સર જ છે અંદર. હા, તો 7 to 8. ચલો, સરસ. બીજું કોઈ છે? કોઈ બીજું ક્વેશ્ચન કોને પૂછો તો? હા, છે કોઈ બીજું? કરો, કોઈ તો કરો. તમારું જીવન તમે જાણો છો, હું તો કંઈ જાણતો નથી. આજે હું તમારું મોક ઇન્ટરવ્યુ લઈશ તો એ તમારું જીવન જાણવા માટે હું મોક ઇન્ટરવ્યુ લઈશ ને. તમે કેવા ઓફિસર છો એ જાણવા માટે હું મોક લઈશ ને. તો તમને તો તમારી ખબર છે, તો તમે તમારું રેટિંગ કરો. પોતાની જાતનું રેટિંગ કરવાનું છે ને, બીજાનું ક્યાં કરવાનું, બીજાના ફૂડનું ક્યાં કરવાનું, મારું ક્યાં કરવાનું છે. તો તમારા માટે તો તમે કરો. એક કેન્ડિડેટે કર્યું,
જો આપણે એક વસ્તુ આપણી ઇન્ડિયન ફિલોસોફી ગણો કે વર્લ્ડ ફિલોસોફી ગણો, વ્યક્તિ એ ક્યારેય પરિપૂર્ણ હોતો નથી, સતત શીખતા રહેવું પડે. સ્વામી વિવેકાનંદ કહે છે, સ્વામી વિવેકાનંદનું એક વ્યંગ વાક્ય છે કે તમે જે દિવસે કંઈ શીખ્યા નથી ને, બાળક પાસેથી શીખો, માતા પાસેથી શીખો, સ્ત્રી પાસેથી શીખો, વડીલ પાસેથી શીખો, વ્યક્તિ પાસેથી શીખો, ભીખ માગતા ભિખારી પાસેથી શીખો, વાહન ચલાવતી વખતે વાહન ઝંકારનાર પાસેથી કંઈક શીખો, કોઈ પણ વ્યક્તિ કોઈની પાસેથી કંઈક ને કંઈક શીખો. એટ ધ એન્ડ ઓફ ડે તમે કંઈ તમારી ઇનર પર્સનાલિટી માટે ડેવલપ કરવા માટે કંઈ શીખ્યા નથી, તમે કંઈ નવું વિચાર તમારા જહનમાં ઉતાર્યો નથી, તો એ દિવસ તમે જીવ્યા નથી. આપણે મૃત્યુ સુધી શીખતા જ રહીએ છીએ, એટલે આપણે ક્યારેય પરિપૂર્ણ નથી થતા. ભલે આપણે ઓફિસર બની જઈએ, આપણને ઓફિસર બન્યા પછી પહેલી ફિલિંગ આવે કે યા ઝંડા ગાળ દિયા, પતી ગયું, હવે આ જ કામ કરવાનું બાકી હતું, પતી ગયું. પણ એના પછી બીજા દિવસે તમે સવાર જાગો ને ત્યારે લોટ્સ ઓફ રિક્વાયરમેન્ટ, એક્સપેક્ટેશન્સ એ બધી પાછી જીવિત થઈ જ જાય, અને એને પૂરી કરવા માટે પાછા તમે જીવનની પાટી ઉપર કે પટરી ઉપર પાછા દોડતા થઈ જાઓ. હે ને? જો બધું પરિપૂર્ણ થઈ જાય તો અત્યાર પછી આપણે આશ્રમ તરફ જવું પડે. તો એટલીસ્ટ આપણે જ્યારે SWOT એનાલિસિસ કરતા હોઈએ ત્યારે આપણે આપણી જાતને એક એવા માળખામાં ઢાળવાની છે કે આપણે બી લોયલ અને વ્યવસ્થિત એક હ્યુમન બિંગ બની શકીએ. હા, હે ને? આપણે કંઈ કોઈને બતાવવા નથી પાછી, હા, આપણા માટે. ખ્યાલ આવે છે? આ થયું આપણું સ્ટ્રેન્થ અને વીકનેસનું એનાલિસિસ. ખ્યાલ આવે છે? 7% એનો મતલબ એવો થયો, 7 to 8 એટલે એનો મતલબ એવો થયો મેડમને 20% હજી કંઈક અંદર પોતાના જાતની અંદર કમી લાગે છે, વીકનેસ લાગે છે, કંઈક એવું હજી એમનામાં ખોટ છે કે એને સુધારવા જેવું લાગે છે. 70% એમને એવું લાગે છે કે મેં અચીવમેન્ટ કર્યું છે, મળ્યું છે, સફળતા મળી છે. ઓકે, ડન. ચલો, હજી કોઈ ક્વેશ્ચન? હા હા, કંઈ વાંધો નહીં. લોકો જો ઘણા બધા ચેનલ્સ ઉપર લાસ્ટ 6 મંથનું, લાસ્ટ 2 મંથનું કરંટ મૂકતા હોય છે. બેઝિકલી આપણે ઇકોનોમિક જે દેશનું અર્થતંત્ર છે એના રિગાર્ડિંગ જે ક્વેશ્ચન છે ને એ ખાસ વાંચી લેવા. હે ને? કોઈ જો ધારો કે ફાઇનાન્શિયલ ન્યૂઝ આવ્યા છે, કોઈ સ્ટેટિસ્ટિકલી રિપોર્ટ જનરેટ થયો છે, RBIની મોનેટરી પોલિસી હમણાં રિસન્ટલી ગઈ, પછી અત્યારે ટેરિફનો મુદ્દો ચાલી રહ્યો છે, પછી હમણે આપણે લોકલ ફોર વોકલમાં વધારે બ્રીફ કરી રહ્યા છીએ, જોયો કરીને ચાલી રહ્યું છે. તો રિસન્ટલી જે ટોપિક્સ છે એ બધા તમારે જે આ છેલ્લા 1-2 મહિનાના કે 3 મહિનાના જે ઘણી બધી એકેડમીઓ પોતે બનાવે જ છે, હે, સેન્ટ્રલ UPSC GPSCની જે તૈયારી કરતા હોય ત્યાં હોય જ છે કરંટ અફેર. ઇકોનોમિકલી જે ઇવેન્ટ્સ બની છે, છેલ્લે કાંઈ ન મળે ને તો PIB ઇન્ડિયા અને PIB ગુજરાત આ 2 સર્ચ કરી લેવું. એની ઉપર છેલ્લા 1 મહિના 2 મહિનાના દરેક ડિપાર્ટમેન્ટના ન્યૂઝ વાંચી લેવા. આ તમારું કરંટ અફેર. PIB ઇન્ડિયા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા ઉપર તમામ 54 મિનિસ્ટ્રીની, નીતિ આયોગ, PMO, તમામ ગવર્મેન્ટ જે કામ કરે છે એને એન્ડ ઓફ ધ ડે એ પ્રેસ રિલીઝ કરવું પડે છે. એ પ્રેસ રિલીઝ ત્યાં આવે. ધેટ્સ ઓફિશિયલ પ્રેસ રિલીઝ ઓફ ઇન્ડિયા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઇઝ રિસ્પોન્સિબિલિટી. એવું આપણું PIB ગુજરાત છે, હા ને? ત્યાં વાંચી લો, ત્યાં ગવર્મેન્ટના તમને તમામ ન્યૂઝ મળશે. ગવર્મેન્ટે જે એક્શન કર્યા, MOU કર્યા, કાર્યક્રમ કર્યા, યોજના, આ તે બીજું કંઈ પણ ડિક્લેર કર્યું, કેમ્પેન કર્યું, બધું જ તમને ત્યાં મળી જાય, બધું જ. બાકી તો ન્યૂઝપેપર છે જ. કદાચ તમે નથી વાંચ્યું, 7 દિવસનો ન્યૂઝપેપર વાંચેલ, છેલ્લા 1 મહિનાનું ન્યૂઝપેપર લઈ લો. કોઈ એક ગુજરાતી લેંગ્વેજનું લઈ લો, કોઈ એક ઇંગ્લિશ લેંગ્વેજનું લઈ લો, ઇકોનોમિક ટાઈમ્સ લઈ લો, એના ઉપર બધું ઇકોનોમિક્સની લગતી એક્ટિવિટીનો ન્યૂઝ આવે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લઈ લો, ધ હિન્દુસ્તાન છે, આ પેલું ધ હિન્દુ છે, કંઈ પણ. હા, ફાઇનાન્શિયલ ન્યૂઝ છે, હા, ફાઇનાન્શિયલ ટાઈમ્સ. એક એટલીસ્ટ છેલ્લા 30 દિવસનું રિકોલ કરી લો. બધા મળે છે, તો PDF અવેલેબલ છે જ. તો કોઈ ગુજરાતી એક અને એક ઇંગ્લિશ, પતી ગયું, થઈ જાય, ઇનફ છે. ચલો, બીજું કોઈ? હા હા, આવે. એ આપણી નેચરોપેથી છે, નેચરલ એક્ટિવિટી છે, આવે. પણ એટલા બધા નહીં, સરે કીધું એમ. હે, પછી એવું ના થઈ જાય કે આમ થઈ જાય, પછી આમ થઈ જાય. નરેન્દ્ર મોદી જેવી સ્પીચ ના થઈ જવી પડે, હે, આપણા પ્રધાનમંત્રી જેવી સ્પીચ ના થઈ જવી પડે.
પછી આમ આપણને એમ થાય કે આમે ટેબલ છે તો આમ માર દઉં. એટલા બધા આપણે ઘણી વખત જુસ્સામાં આવી જતા હોય, કારણ કે આપણું એક્સપ્રેશન કેવું હોય કે જ્યારે આપણને જવાબ આવડતો હોય ને એકદમ કોન્ફિડન્ટ હોઈએ ને ત્યારે ઓવર થતા વાર ના લાગે. કીધું ને, એકદમ ન્યુટ્રલ. હોસ્પિટલની અંદર આમ આપણી જે પેલી છે ECG એ આમ ચાલે, હે ને, ઉપર નીચે, એ ત્યાં એ જરૂરી છે. પણ ઇન્ટરવ્યૂની અંદર આપણે એકદમ આપણી સ્પીચ છે એ ન્યુટ્રલ ચાલવી જોઈએ. ત્યાં આપણે એક્સપ્રેશન એકદમ અતિ ઊંચા ના થઈ જવા પડે, એકદમ અતિ નીચા. તમારા એક્સપ્રેશન ઉપરથી એ ફેસના એક્સપ્રેશન એ ખબર ના પડવી પડે કે તમને જવાબ નથી આવડતો, તમે ડિમોરલ થઈ ગયા, તમે ત્યાં ડાઉન થઈ ગયા. એ સામેવાળી પેનલને જો ના ખબર પડે, એ તમારામાં કળા આવી જાય તો તમે 50% ઇન્ટરવ્યૂ પાસ છો. ખ્યાલ આવે છે? હા, હાવભાવ કરો એ તો જરૂરી છે કે આમ બાંધી દઈશો તો બંધિયાર થઈ જશે. તમે શું કહેવાય બી સિક્યોર ફીલ કરી રહ્યા છો, હે ને, અનસિક્યોર ફીલ કરી રહ્યા છો એવું લાગે. એવું કાંઈ નહીં. હું કરું જ છું ને અત્યારે, ક્યાં પણ તમારે મારી બોડી લેંગ્વેજમાં તમે જોયું કે હાથ ઊંચો થઈ ગયો, આમ થઈ ગયું, કંઈ નહીં, હે, નથિંગ. એક્સપ્રેશન એવા હોવા જોઈએ કે જે સામેવાળાને ખબર ના પડે તમે હાથ હલાવ્યો નહીં, હે ને. ચાલો બીજું અહીંયા કીધું. હા, એ સર મેં તમને એકદમ જોઈને નહીં કીધું. અહીંયા બેઠેલા મેં તમને છે ને કે રાખવું કે ના રાખવું, it is entirely your decision, right? But if you are supporting a more stage, you can't trim it. Proper trimming હોવું જોઈએ. Little bit, બાકી આ બી ચાલે. મેં આવીને પહેલું જ તમને કીધું હોય ને, અહીંયા કોઈએ સ્પેક પહેર્યા છે નથી પહેર્યા, કોઈએ પોતાના જે પેન્ટની સાથે મેચ શર્ટ પહેર્યો છે, કોઈએ ડ્રેસ કોડ સારો પહેર્યો નથી પહેર્યો, એ બધી જ અમને ખબર પડી જાય. અહીંયા છીએ ને સામે પેનલ, એ બધું જ ઓબ્ઝર્વેશન કરે છે. સામે 5 વ્યક્તિ રાખવાનું કારણ છે તો એક વ્યક્તિ ઇન્ટરવ્યૂ ના લઈ લે, તો એક જ વ્યક્તિ તમારી સામે બેસીને ઇન્ટરવ્યૂ લઈ લે, 25 મિનિટ તમને પૂછી અને પૂરું કરી દે. કેમ 4 કે 5 વ્યક્તિ હોય છે? તો જ્યારે એક વ્યક્તિ આપણને ક્વેશ્ચન પૂછતી હોય છે ત્યારે અધર જે પેનલ મેમ્બર હોય છે એ આપણને ઓબ્ઝર્વ કરતી હોય છે. તમે શું બોલો છો, ક્યાં બ્લફ કર્યું, ક્યાં તમે કોઈ એવો શબ્દ તમે બોલ્યા એકદમ આઈડિયલ બી ડિફરન્ટ બોલ્યા, એ પકડે સીધું ત્યાંથી, એ શબ્દ પકડે અને એના પછી તમે ડીપમાં જાય. એ બધું જ ઓબ્ઝર્વેશન ત્યાં અધર જે પેનલ મેમ્બર હોય છે એ કરતી હોય છે. અને ધેટ્સ એન આર્ટ. તમારે ત્યાં એટલે જ કહીએ છીએ કે આન્સર ન આવડતા કરતાં આન્સર કેવી રીતે રિપ્રેઝન્ટ કરવો ને એ પણ એક આર્ટ જ છે, હે ને. એટલે ચલો, એક પ્રશ્ન. The question is કે ગુજરાતની ઇકોનોમીમાં રિસર્ચ ઓફિસરની પાયાની કામગીરી હોય છે. એક્સપ્લેન. આ એક તમારો ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન છે. સર, જેમ કે વિવિધ નીતિઓના ડેટા એકઠા કરે અને ડેટાનું એનાલિસિસ થી આગળ જતા એ ડેટાનું એનાલિસિસ થાય અને એના ઉપરથી બીજી યોજના બને, અથવા તો બે જે યોજના હોય એ યોજનાના ડેટા ભેગા કરે, એના સંસાધનોનું એનાલિસિસ કરે, કેટલા સંસાધનો છે અને ક્યાં વપરાશે, એ બધું એનાલિસિસ રિસર્ચ ઓફિસર જ કરે. બરાબર. આ જે જવાબ છે એ લગભગ બધાના મગજમાં નહીં હોય. રાઈટ, ગુડ. હવે એક બે કેન્ડિડેટ હતા મેથેમેટિક્સ વિશે થોડા દેવર જીટરી. કોણ હતું? હા, મેથેમેટિક્સ વિશે બહુ તમને ચિંતા થતી હતી કે મેથેમેટિક્સમાંથી શું સવાલ પૂછશે. રાઈટ. હવે ક્વેશ્ચન ઇઝ મેથેમેટિક્સ, તમારી જે એલિજિબિલિટી કન્ડિશન્સ છે એમાં મેથેમેટિક્સ ઇઝ વન ઓફ ધી સબ્જેક્ટ્સ, રાઈટ. તો મેથેમેટિક્સ તમારું બહુ સારું પાકું હોય તો સારા મેથેમેટિક્સના જાણકારને લઈને શું આપણે મેથેમેટિક્સના ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાના છે? તમારે ટ્યુશન ક્લાસીસ લેવાના છે મેથેમેટિક્સના? નહીં ને. તો મેથેમેટિક્સ શા માટે? કે તમારી આખી જોબ જ આંકડા સાથેની છે, આંકડાના રમત સાથેની છે. રાઈટ. આંકડા ભેગા કરવાની, તમારા જે ટેકનિકલ ટર્મ્સ હોય, મીન, મોડ, મીડિયન, બરાબર. તમારી આખી નોકરી છે એ આંકડા ભેગા કરવા, આંકડા સ્ટોર કરવા, એનાલાઇઝ કરવા અને તમારું એના ઉપરથી તમારું પોતાનું શું માનવું છે, તમારું યુ હેવ ટુ પ્રિપેર યોર ઓન રિપોર્ટ બેઝડ ઓન ધી ડાટા given. These are my findings. This is the data and these are my findings. તો તમે મેથેમેટિક્સની એટલી બધી ચિંતા નહીં કરો.
મેથેમેટિક્સ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે મેથેમેટિક્સ, કારણ કે તમારી આખી રમત જ તમારી આંકડા સાથેની જ છે. એટલે મેથેમેટિક્સની બહુ ચિંતા નહીં કરો. હા, ચિંતા તમારે શેની કરવાની છે? આમાં ઇકોનોમિક્સના બેકગ્રાઉન્ડવાળા કેટલા છે? ઇકોનોમિક્સ મેઇન વસ્તુ ઇકોનોમિક્સ છે. મેઇન વસ્તુ જ ઇકોનોમિક્સ છે. આંકડા અધિકારીને બીજું કંઈ આવડે કે નહીં આવડે, એના મગજમાં ઇકોનોમિક્સના કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ. બરાબર? કોઈ પણ કન્ટ્રી કે કોઈ પણ સ્ટેટ કેવી રીતના રન કરે છે, રન કરવા માટે શું જરૂરી છે? નંબર 1 ઇઝ બજેટ. પહેલાં તો પૈસા જોઈએ ને. તમારે આખું સેટઅપ રન કરવા માટે તમારે પૈસા જોઈએ. બજેટ મીન્સ રૂપિયો ક્યાંથી આવશે અને પછી એ રૂપિયો આપણે ક્યાં સ્પેન્ડ કરીએ. તો રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં આપણે સ્પેન્ડ કરીશું, આખી ઇકોનોમીનો પ્લે છે ને. તો સૌથી વધુ તમારે જે ફોકસ રાખવાનું છે એ ઇકોનોમી પર રાખવાનું છે. કારણ કે તમે સ્ટેટ અને સેન્ટ્રલ ઇકોનોમી સાથે તમે ડાયરેક્ટલી સંકળાયેલા છો. બીજા બધા અધિકારીઓ પાર્ટ ટાઈમ કનેક્ટ હશે. તમારો તો ફૂલ ટાઈમ કનેક્ટ જ ભારતની અને સ્ટેટની ઇકોનોમી સાથે છે. આટલું મગજમાં રાખજો. થેન્ક યુ. અને બીજી એક વસ્તુ કહું કે જેમ મેં વાત કરી કે તમારે અહીંયા એક કોન્ફિડન્સ સાથે જ બેસવું જોઈએ કે હું તો રિસર્ચ ઓફિસર થઈ ગયો હું છું જ. દિલ્હીની અંદર આપને કહું કે દિલ્હીની અંદર દેર ઇઝ અ પ્લેસ કોલ મુખર્જીનગર. ખ્યાલ છે? મુખર્જીનગર. હવે મુખર્જીનગરની અંદર જે છોકરાઓ સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરે છે ને, સિવિલ સર્વિસીસ એક બહુ ડિફિકલ્ટ એક્ઝામ છે. તો સિવિલ સર્વિસીસની જે પ્રિપેરેશન કરે છે ને, એક આપણા પી પાંડે હતા, ખ્યાલ હોય તો. પી પાંડે, હી વોઝ ડીજીપી ગુજરાત સ્ટેટ. બરાબર? તો એમને મને કીધું સર, એ જ્યારે કે હું જब ઇલાહાબાદમાં ભણતા હતા, બરાબર, અને આઈ વોઝ પ્રિપેરિંગ ફોર સિવિલ સર્વિસીસ, એટલે મેં એક કાર્ડ બનાવ્યો હતો, પી પાંડે IPS. હું કાર્ડ રાખતો હતો ને હું જ્યારે મને ટાઈમ મળે હું આમ જોતો. એટલે હજી મુખર્જીનગરની અંદર, જેમ કે હું મારી નાની સિસ્ટર છે, એમનું સન આ વખતે ફરી મેઇન્સ આપી રહ્યો છે. એટલે જ્યારે હું એને લાસ્ટ ટાઈમ મળ્યો ત્યારે એનું નામ લખેલું હતું ને, એમ મેં કીધું નામ લખેલું છે બરાબર છે, અને નીચે લખ IAS. એટલે તારી નજર જે પડે ને, બરાબર, શુભમસિંહ IAS, એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઠસી જવું જોઈએ. બરાબર? અને એનાથી જે ડ્રાઈવ મળે છે ને, એ આખી અલગ વસ્તુ છે. એ તમારો કોન્ફિડન્સ લેવલને એક અલગ લેવલ ઉપર લઈ જશે. એમ તો તમે તમારી જાતને વિઝ્યુલાઇઝ કરો કે તમે ક્રેક કરવા જઈ રહ્યા છો. જરા પણ આટલો પણ ડાઉટ રાખવો નહીં. ઇન્ટરવ્યૂની અંદર સૌથી વધુ જે મેટર કરે છે કોન્ફિડન્સ. તમને કહું, કોન્ફિડન્સ બહુ મેટર કરે છે. અને એક પણ જવાબ આમ તેમ, એક બીજો દાખલો આપું, છેલ્લી વાત કરું. આઈ ડીડ માય કોલેજ ફ્રોમ સેન્ટ ઝેવિયર્સ અમદાવાદ. અમારા ત્યાં લક્ષ્મણસિંહ કરીને હતા એક, બરાબર, સૈનિક સ્કૂલથી ભણેલા હતા. તો એમને બધા કેપ્ટન લક્ષ્મણસિંહ જ કહેતા. જો યુનિવર્સિટીની સ્વિમિંગ, હોકી, ફૂટબોલ 6 થી 7 ગેમમાં યુનિવર્સિટી ટીમના પ્લેયર હતા. હાઇટ બોડી અને બાપુ, એક તો બાપુ સૌરાષ્ટ્રના, હાઇટ બોડી, બધું અંગ્રેજી ફાંકડું. એટલે એમને જ્યારે BSc પૂરું કર્યું, હી એપિયર્ડ ફોર કમાન્ડ ડિફેન્સ સર્વિસીસ, CDS. તો CDSમાં એ વખતે બીજા 4 છોકરાઓ પણ હતા, એ લોકો એપિયર થયા હતા. તો બધાને એમ હતું કે બાપુને કોણ રોકે, અંગ્રેજી ફાંકડું, કારણ કે સૈનિક સ્કૂલ બેકગ્રાઉન્ડથી આવેલા, ઇંગ્લિશ બહુ સારી પર્સનાલિટી, અને 6 ગેમની અંદર યુનિવર્સિટીના પ્લેયર. એટલે એ માણસ પાછો પડે, એ ડિફેન્સમાં પાછો પડે તો સિલેક્ટ પણ થાય. પણ ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની ઇન્ટરવ્યૂમાં, બોલતા પહેલાં, જવાબ આપતા પહેલાં. એમને એક પ્રશ્ન પૂછવામાં હતો કે ચેરમેને પૂછ્યું કે લક્ષ્મણસિંહ, વોટ અબાઉટ યોર એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ? તો એણે એમ જવાબ આપ્યો, સર, આઈ વોઝ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સમેન ઓફ માય કોલેજ સો ફાર. એટલે આ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સમેન ઉપર પૂરું કરી નાખ્યું. અને જે 5 છોકરાઓ ગયા હતા CDSના ઇન્ટરવ્યૂમાં, 2 છોકરા સિલેક્ટ થયા, બાપુ પાછા આવ્યા. એક જ ભૂલ. ઓફકોર્સ એ ડિફેન્સની એક્ઝામ હતી. ડિફેન્સમાં આ વસ્તુ બહુ નેગેટિવ રીતે જોવાય છે. એટલે એક જ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સમેન ઉપર અડધો ઇન્ટરવ્યૂનું આ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સમેન ઉપર જ ચાલ્યું. એટલે આપણે બી કોઈ પણ જવાબ આપીએ બહુ જ સમજી વિચારીને.
અને તમે માની જ લો કે તમે રિસર્ચ ઓફિસર જ છો, એ કોન્ફિડન્સ સાથે જ તમે ઇન્ટરવ્યુમાં જશો. આપણે ઘણી વખત જોઈએ છીએ કે અત્યારે જે ગવર્મેન્ટ ફિલ્ડમાં હોય ને તો એ પોતાના નામની આગળ એન્જિનિયરિંગ લખે, ER લખે. ટીચર હવે TR લખતા થઈ ગયા. CA લખે ને, ડૉક્ટર લખે, ભલે PhD હોય કે ફિઝિકલ ડૉક્ટર હોય, લખે ને. વાય ધેટ્સ ઇટ્સ હિઝ આઈડેન્ટિટી. એમ આપણે જે આઈડેન્ટિટી મેળવવા માટે જઈ રહ્યા છીએ તો વાય આઈ કાન્ટ જોઈન યોર નેમ વિથ યોર આઈડેન્ટિટી. આરો મિતેશ પટેલ, આરો જાહ્નવી ચૌધરી, વાય કાંઈ જોડો હે ને. સરે કીધું ને, એક વખત તમે જોડશો ને તમારા નામની સાથે મેહુલ પટેલ IAS, એક વખત IAS લાગે ને પાછળ, હે ને, અને જે પછી ફિલિંગ આવે ને અંદરથી, જે પેલા નહીં કહેતા આપણે ગુજરાતી ભાષામાં આનંદના ફુવારા છૂટે ને, વાય બી ડિફરન્ટ, વી ફીલ ડિફરન્ટ. ક્યારેય તમને જીવનમાં એવી અનુભૂતિ જ ના થઈ હોય એવી અનુભૂતિ થાય, હે ને. ગાર્ડન ના હોય ને તો ગાર્ડનિંગ જેવું લાગે, હે ને. આમ કોઈ આજુબાજુ તમને ખીજાતું હોય ને તો તમને એવોર્ડ થાય. ખ્યાલ આવે છે? હે સર કંઈક કહેવા માંગે છે? સોરી હું નહીં માનો નહીં. તમે જો એ ફીલ કરો ને કે તમે મિતેશ પટેલ રિસર્ચ ઓફિસર, ઓનેસ્ટલી એટલે કહું છું, એ ખરેખર ફિલિંગ તમારામાં હોય ને, કોઈ પણ હોય, IAS હોય કે IPS હોય, તો જ્યારે એ IAS IPS ની જે આઈડેન્ટિટી છે ને, એ તમે જો તમારી જાતને રિસર્ચ ઓફિસર તરીકે તમારી આઈડેન્ટિટી તમારા અંદર ક્રિએટ થશે ને, નંબર 1, તમે કોઈ પણ ખોટું કામ કરતા 70 વખત વિચાર કરશો. તમે કોઈ ખોટું કામ નહીં કરો, તમારો એક અલગ બિહેવિયર હશે. સામાન્ય લોકો કરતા તમારે ઉઠવા, બોલવા, ચાલવા, દરેક બાબત બધા કરતા અલગ હશે, કારણ કે તમારી આઈડેન્ટિટી છે. હમણાં જ રાકેશ સાહેબ છે, IAS ઓફિસર, IIT કાનપુરના પાસ આઉટ IAS, અને પૂછ્યું કે હાઉ ડુ યુ ફીલ આફ્ટર રિટાયરમેન્ટ? એટલે મેં શું કીધું ખબર છે? સર, આઈ હેવ લોસ્ટ માય આઈડેન્ટિટી. યસ, ડેફિનેટલી. હે બહુ અગત્યની વસ્તુ છે. આપણે જે ઇન ફ્યુચર બનવા માગીએ છીએ, જ્યારે એને આપણે આપણા જીવનમાં રિયલાઇઝ કરીએ, ચરિતાર્થ કરીએ રૂટીનમાં, અને બી ફીલ તમે જ્યારે એઝ એન ઓફિસર જ્યારે ફીલ કરતા હોય, ભલે નથી પણ જ્યારે તમે પોતાની જાતને એઝ એન ઓફિસર ફીલ કરતા હોય ત્યારે ખરેખર તમે એ બનો જ છો. કારણ કે એ પાત્ર, હે ને, સિંહના દૂધને પાત્ર જોઈએ ને, એ માટે સામાન્ય પાત્ર ન ચાલે. એ રીતે આપણે ઓફિસર બનવા માટે પણ આપણી જાતને ડેવલપ કરવી પડે, ને. એન્ડ ઓફ ધ સેશન આપણે બધા જ એ સેમિનારના જે કેન્ડિડેટ્સ છે અને આજે જે મોક ઇન્ટરવ્યૂ આપવાના છે એમને ફરી ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ અને બેસ્ટ ઓફ લક કહીએ છીએ. થેન્ક યુ. હે ને. ઓકે.